नमो उज्जायाणं नमो लोये सब्बसाहुणं एषो पञ्चनमुक्कारो सब्बपापप्रणाशनो मङ्गलाणं च सब्बेसिं परमं हवै मङ्गलम् नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे अर्हते योगिनाथाय श्रीमहावीरतायिने श्रीमते वीरनाथाय सनाथाय अद्भुत श्रिया महानंद सरोराज मनालायारते नमः कमटे धरणेन्द्रे च स्वोतितं कर्म कुर्वति प्रभुतुल्य मनोवृत्ति पाशनाथ श्रीस्त्व अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ओंकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अंगूठे अमृतवसैलब्धितरा भंडार गुरु गौतम ने शमरिये मनवांचित फल दाता मनवांचित फल दाता अनंत करुणाना सागर जेओए चार घाती कर्मनो क्षय कर्यो छे અને વર્તમાન કાળમાં ભવ્ય જીવોને ઉદ્ધાર કરવા માટે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે એવા 20 વિહરમાન તીર્થંકર પરમાત્માઓને કોટી કોટી વંદના જેઓએ 8 કર્મનો ક્ષય કરીને 8 ગુણને પ્રાપ્ત કર્યા છે एवा निरंजन निराकार मोक्ष गति में विराजमान एवा अनंत अनंत सिद्ध भगवंतों ने कोटि कोटि वंदना जैन शासन में परमात्मा उपस्थिति अनुस्थिति में जैन शासन तमाम कार्यों ने पोताना खभा पर लईने वहन करवा वाला एवा तीर्थंकर समान तमाम आचार्य भगवंतों ने कोटि कोटि वंदना ज्ञान रूपी दान आपी ने जैन शासन रूपी बगीचा ने ज्ञान देवा वाला तमाम उपाध्याय जी भगवंतों ने कोटि कोटि वंदना पंच महाव्रतधारी 27 गुणों की युक्त परमात्मा की आज्ञा अनुसार चालवा वाला एवं तमाम साधु भगवंतों ने कोटि कोटि वंदना अने आजे पर्व पर्युषणना प्रथम दिवसे प्रथम व्याख्यान में जे कोई प्रसदानी अंदर विराजमान छे जे परमात्मा की वाणी ने सांभळवा माटे उत्कंठ थईने बैठा छे एवा पवित्रतम एमना पवित्रतम आत्माओने सत्सत प्रणाम करीने आज पर्व पर्युषण प्रथम व्याख्यान प्रारंभ करिए छे। पर्व पर्युषण प्रथम दिवस वर्षोथी जेने इंतजार करता हता पर्व पर्युषण ज्यारे पूर्ण कर्या अने पर्व पर्युषण पूर्ण कर्यानी साथे ज कल्पना होय छे आपने के आवता वर्षे पर्युषण आपने कोने ने केवी रीते आराधना करशुं। पर्युषणनो दिवस आजे आवी गयो अने एना कारणे आपना चेहरा पर एक प्रकारनो आनंद छवातो होय छे। परमात्मानी आज्ञाने पालन करवा माटे अति सुंदर एवा 8 दिवसों जो आपने मने अने तमने ने बधाने मळ्या छे ए आराधना करवाना दिवसों आजे ज्यारे सांभळीए त्यारे एक हर्षोल्लास नो एक अनुभव थतो होय छे।
પર્યુષણ વિભાવમાંથી સ્વભાવ આવવા માટેની પ્રક્રિયા છે. થોડા કઠિન શબ્દ પણ પડશે, વિભાવ, સ્વભાવ. આપણને કે આ અમુક શબ્દો એવા હોય છે કે જે શબ્દોને તમારે કાં તો એના મિનિંગ સમજવા જ પડે. પર પદાર્થમાંથી સ્વ પદાર્થમાં આવવાની પ્રક્રિયા, એનું નામ જ પર્યુષણ છે. શરીરમાંથી આત્મા તરફ વળવાનું પર્યુષણના માધ્યમથી વળી શકાય છે. કુસંસ્કારોને દૂર કરીને સુસંસ્કારોનું સ્થાપન કરવાનું કાર્ય પર્યુષણના માધ્યમથી થાય છે. અનેક સાધ્વિક બંધુઓને મળવાનું કાર્ય પર્યુષણના માધ્યમથી થાય છે. સંઘ સાથે મળીને તપશ્ચર્યા કરતો હોય ત્યારે હૈયાની અંદર એક ઉલ્લાસ જાગે છે, હું પણ આવું કરું. ન કરવા વાળો વ્યક્તિ એને જોઈને એ પણ દોડવા લાગે છે. વિશ્વમાં જ્યાં જ્યાં પથરાયેલો આપણો જૈન ધર્મ હશે, એ ધર્મની અંદર ક્યાંક તપશ્ચર્યાના વાજા વાગતા હશે. સવારના ઉઠીને પરમાત્માનું પ્રતિક્રમણ કર્યું હશે. થાળ ભરીને પરમાત્માના મંદિરમાં આવીને પરમાત્માની અદ્ભુત પૂજા કરી હશે. કોઈ દિવસ પરમાત્માના મંદિરની અંદર પૂજા કરવાનો ટાઈમ ન મળવાના કારણે ન આવી શકવા વાળો વ્યક્તિ પણ 8 દિવસ માટે તો પરમાત્માના પ્રવાધીરાજના પર્વ પર્યુષણમાં ઘરનો વડીલ એને કહે, બેટા આજ તને ટાઈમ હોય કે ન હોય, દેરાસર તો કમસે કમ દર્શન કરીને જજે. અને એ વ્યક્તિને પણ એમ થાય, હું પરમાત્માના દર્શન કરીને, પરમાત્માને હું દર્શન કરીને જાઉં. આવી એક ઊંડી ભાવના. સમજણનો અભાવ હોવા છતાં આટલી સમજણ તો છે કે મારા પ્રવાધીરાજ પર્યુષણ થયા છે એટલે મારાથી લોતરી ન ખવાય, મારાથી રાત્રિ ભોજન ન કરાય. આટલી નાની સમજણ પણ આ પ્રવાધીરાજ પર્યુષણના માધ્યમથી આપણને મળે અને તમને બધાને મળે છે. પરમાત્માએ 2 પ્રકારના ધર્મ બતાવ્યા, સર્વવીરતિ અને દેશવીરતિ. વીરતિ એટલે અટકવું, વીરતિ એટલે પાપથી પાછા હટવું, વીરતિ એટલે પછખાણ કરીને આત્માને સંવરના માર્ગે લઈ જવું. વીરતિના માધ્યમથી મનથી, વચનથી, કાયાને સંપૂર્ણ અટકાવી નાખવું, એવું કોઈ પણ કરતું હોય એને સાધુ કહેવાય, એટલે સર્વવીરતિ કહેવાય. સર્વવીરતિમાં હું કે તમે કોઈ પહોંચ્યા નથી, પરંતુ દેશવીરતિ જરૂર છીએ એવું આપણને અત્યારે મહેસૂસ થાય કે આપણે દેશ થકી કંઈક અંશે પરમાત્માના શાસનની વાતો સાંભળ્યા પછી આચરણની ભૂમિકાએ પહોંચીએ, એનું નામ જ વીરતિ. સાંભળવું જુદું છે, આચરણ કરવું. તમને કોઈ પૂછે, પ્રશ્ન પૂછું, પરમાત્માની વાણી વધારે મહત્વની કે પરમાત્માની પૂજા? તમે એક બોલ્યા, બાકી કોઈ બોલ્યા છે? ફરીથી, પરમાત્માની વાણી વધારે મહત્વની કે પરમાત્માની પૂજા? વાણી. પરમાત્માની વાણી જો હોય તો પરમાત્માની પૂજા સમજાય, પરમાત્માની વાણી હોય તો પછખાણ સમજાય, પરમાત્માની વાણી હોય તો તીર્થંકર પરમાત્મા માટે અહોભાવ જાગે, પરમાત્માની વાણી હોય તો સાધર્મિક માટે અહોભાવ જાગે, પરમાત્માની વાણી હોય તો દાન કરવાની ઈચ્છા થાય, પરમાત્માની વાણી હોય તો પછખાણ કરવાની ઈચ્છા થાય, પરમાત્માની વાણી હોય ક્યાંય વિભાવ દશામાં ગયા આવીએ તો સ્વભાવ દશામાં આવવાની ઈચ્છા થાય. આ લાવે કોણ? તીર્થંકર પરમાત્માની ઓળખાણ કોણ કરાવે? કોણ કરાવે? હવે બીજો પ્રશ્ન, આ પ્રશ્ન મને પૂછતો જાઉં, તમે મને જવાબ આપજો. પરમાત્માની પૂજા કરતા કેટલો સમય લાગે? કોઈ વ્યક્તિ ઘણીવાર સવારના પણ આવ્યા હશે, 6 વાગ્યાના આવ્યા હોય કે 7 વાગ્યાના આવ્યા, 1.5 કલાકથી પરમાત્માના મંદિરમાં હોય. નવપદની ઉડી કરાવે છે. કેટલી સંખ્યા થાય? 30-31 વિધિપૂર્વક કે ખાલી આરાધના? ખાલી આરાધના થાય છે, બરોબર. અનંત પરમાત્માની આરાધના કરવા વાળા વ્યક્તિને હું એક પ્રશ્ન પૂછું આપને કે અનંત પરમાત્માનું ધ્યાન ધરવો તો તમને
અરિહંત પરમાત્માના ધ્યાનમાં તમે શું ધરી શકો? શું નામ આપનું? ભક્ષાણી, તમે બેઠા છો, બોલો બોલો નામ નીચે. અશોકભાઈ, હાજી અશોક બાબુ, આપ બોલીએ. અરિહંત પરમાત્માનું અગર ધ્યાન ધરવાનો પ્રસંગ આવ્યો તો આપ કેટલો ટાઈમ ધ્યાન ધરી શકો? નહીં, વધારે વધારે એક આંખો બંધ કરીને અત્યારે કોઈને કહેવામાં આવે કે અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવું છે તો તમે શું કરી શકો? પ્રશ્ન એમના કેવળ જ્ઞાન, કેવળ દર્શન યાદ કરીએ. એટલે કેવળ જ્ઞાનમાં શું જોવું? કેવળ જ્ઞાનમાં એ સર્વને, સર્વ પર્યાયોને જોઈ શકે છે, જાણી શકે છે. અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવા માટે પેલા અરિહંત પરમાત્માની ઓળખ જોઈએ. તમે કોઈ પણ વ્યક્તિ માટે લાગણી ત્યારે જ થાય જ્યારે તમે એને ઓળખતા હોય તો જ. તમને ખબર હોય આ પુસ્તક પડ્યું છે ત્યાં સુધી એની ખબર કિંમત નહીં સમજાય, પણ જેવું તમને કીધું હતું કે આ પુસ્તક 500 વર્ષ પહેલા બનાવેલું હતું, આ પુસ્તક જર્મનીમાં છપાયેલું છે, આ પુસ્તક મળતું નથી, આની કિંમત કરોડો રૂપિયા, ડોલરની કિંમત થઈ ગઈ છે, બોલો હવે આ પુસ્તકને તમે કેવી રીતે સાચવો? એમ અરિહંત પરમાત્માની સાચી ઓળખાણ થઈ જાય, જૈન ધર્મ સાચી રીતે સમજાઈ જાય, આપના બધા વ્યવહારો જે છે, આપણું બધું જીવન છે એ પરમાત્મા લક્ષી થઈ જાય અને એટલો બધો સદભાવ વધે. વર્ષોથી કરી આવતી આરાધના એ જીવંત ત્યારે જ નથી બનતી આપણને એની જાણકારીનો અભાવ છે માટે, જ્ઞાનનો અભાવના કારણે. એના માટે જે સ્પંદનો પેદા થવા જોઈએ, સ્પંદનો એટલે લાગણી, સ્પંદનો એટલે હૈયાના ભાવ, એ હૈયાના ભાવો ક્યારે પ્રગટ થતા નથી? એનું કારણ એક જ છે. કયું કારણ છે? તો એક જ કારણ છે કે જેના કારણે આપણને એના પ્રત્યેની જાણકારીનો અભાવ છે. જીવનમાં એવા કેટલાય પ્રસંગો આવે કે પરમાત્માની વાણી સાંભળતા સાંભળતા આંખમાંથી આંસુ ટપકવા માંડે. કાલે પણ મેં એક વાત કરી હતી, શા માટે આવું કર્યું હશે? પેલા 3 દિવસ અષ્ટાનિકાના પ્રવચન અને પાછળના 5 દિવસ કલ્પસૂત્રના પ્રવચનો વિચાર તો આવે જ. દર વર્ષે એ સાંભળવા. પ્રશ્ન મારો તમને સમજાય છે? તમારા અંદર રહેલા ઊંડા ઊંડા જે પ્રશ્ન છે એ પ્રશ્નને હું જ ઉઠાવું છું ને હું જ જવાબ આપું છું. આ ક્યાંથી આવ્યું? આ કોની વાણી? હવે તમે બોલતા જાઓ, મારા સામે ફટાફટ પ્રશ્ન બોલશો તો આગળ પ્રવચન આપીશ. આ વાણી કોની? તમે મહાવીરને કેટલા ચાહો? સાચું બોલજો. પછી તમે છે ને હું પછી નામે પૂછી લઈશ તમારું. તમે બહુ બોલ્યા, તમારું નામ શું? એમ નહીં, બહુ બોલો છે એમ નહીં, તમારું નામ શું? નૈનાબેન. તમે એમ બોલ્યા કે પરમાત્માને અમે બહુ ચાહીએ છીએ, બરોબર ને? ઘણા બધા ચાહો છો. હવે હું પ્રશ્ન પૂછું તો આ પરમાત્માની વાણી સાંભળતા તમને આનંદ કેવો થાય? આ બહુ જ આનંદ થાય. તમને બધાને થાય છે? તમે બોલશો કેમ? તમારે આમ આજે ઉપવાસ છે બધા? આપને ઉપવાસ છે, તમે તો વધારે બોલો. હું પ્રશ્ન પૂછું છું કે આ પરમાત્માની વાણી સાંભળતા કેવો આનંદ આવે? ખૂબ આનંદ આવવો જોઈએ ને. છતાંય કેમ આવો પ્રશ્ન થાય કે કલ્પસૂત્ર સિવાય બીજો કયો સબ્જેક્ટ છે? મારો પ્રશ્ન આખો બહુ વિચિત્ર અલગ પ્રકારનો પ્રશ્ન છે. આ વ્યવસ્થા તંત્ર કોણે ગોઠવી? મેં કે તમે નહીં. સાંભળજો ફરીથી હું શું બોલું છું. તમે જયારે મને અહીંયા બેસાડ્યો છે એટલે મારે જે હોય એ કેવું પડે ને. તમને ગમે એવું કહું કે ઉપરવાળો જે કહેતો એ કહું? તમે ખુલાસો કરો તો જ મને મજા આવે. એમ બરોબર? પાકી વાત છે? કેમ બોલ્યા નહીં? હા, બસ આ વાત તો પાકું છે ને. આ પરંપરા આપણે સ્થાપના નથી કરી. આ પરમાત્માનું શાસન પૂર્વમાંથી લખાયેલું છે. કેટલા પૂર્વ હોય? આપણા આદમ કેટલા? ભાઈઓમાં તો કોઈ બોલતા જ નથી, બેનો બધું બોલે. મને લાગે ચડાવાય બેનો બોલે છે એવું છે. હ્યુસ્ટનમાં ચડાવાય
બેનો જ બોલે છે. હવે તમે આ ન બોલે તો જવાબ આપજો, બરોબર? એટલે પાછું ઢકાઈ જવું જોઈએ પાછું. બોલો, આગમ કેટલા? 45 આગમ. આ કયા આગમમાં આવેલું છે? હવે પ્રશ્ન તો ઉભો થવો જ જોઈએ ને. આટલા વર્ષો સુધી ચાલો કઈ વાંધો નહીં, પૂર્વ કેટલા? 14. કયા સૂત્રમાં આપણને આવે છે? સમરો મંત્ર બલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર, એનો મહિમાનો ને પાર, એનો અર્થ અનંત ઉદાર. 14 પૂર્વની વાત. અત્યારે 14 પૂર્વ નથી. 12મું નામનું દૃષ્ટિવાદ નામનું જે સૂત્ર હતું એની અંદર 45 આગમમાં 12મું અંગ અને 12મા અંગની અંદર 14 પૂર્વ, 14મા પૂર્વ અંદર 9મું પૂર્વ, 9મા પૂર્વ અંદર 10મું અધ્યાય, એની અંદર 8મા અધ્યાયની અંદર આ બધી વાતો આવેલી હતી. એવું આ પૂર્વની વાતો જે તીર્થંકર પરમાત્માએ મુખમાંથી નીકળી ગણધર ભગવંતોએ ગૂંથી. કોઈ વાત બોલતું હોય ને, ઘણા માણસને કવિતા લખવાનો શોખ હોય તો આખું વ્યાખ્યાનને શેમાં રચી નાખે? કવિતા. એવી જ રીતે ગંધર્વ ભગવંતોએ આખી પરમાત્માની વાણી અંતર્મૂર્તિ અંદર આગમોની રચના કરી. એમાં બધાથી આદિનાથ ભગવંત વખતે 84 આગમ હતા. કેટલા આગમ હતા? 84. થોડું જ્યાં જોરથી બોલો, મજા આવશે. તમે સુસ્ત છો ને તો જો વક્તાને મેં તમે કાલે વાત કરી હતી, વક્તાને આનંદ ત્યારે આવે કે તમે સામે જવાબ આપતા હોય તો. તમે એમ કહો હું 67 બોલતો જ જાઉં, હવે તમે મુસ્કુરાય. મને ખબર તો પડી જાય ને. તમે કોઈ મોલમાં જાઓ અને પછી સામે જોયા જ કરો, તમારે લેવું છે કઈ, શું થાય? બરોબર ને? તમે એનો ભાવ તો માપો કે નહીં? એમ હું તમને પ્રશ્ન પૂછું, મને ખબર તો પડી જોઈએ ને. મને આનંદ પણ ત્યારે આવશે. કેટલા આગમ હતા પેલા? 84 આગમ. ઘટતા 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 અહીંયા આવી ગયા 45 આગમ. 45 આગમમાં અત્યારે મોટા ભાગના બહુ અધૂરા છે, બહુ અધૂરા છે. હા, પણ જેટલું મળ્યું એ બહુ બેસ્ટ છે. એમાંથી આ કલ્પસૂત્ર એ આપણને સાંભળવા ન મળે. કોઈ એવી ઘટના બની ગઈ અને એ ઘટના તો પછી કલ્પસૂત્રના વ્યાખ્યાનના દિવસે હું કહીશ, અને ત્યારથી આપણને આ સાંભળવા મળ્યું છે. આવું જ્યારે વર્ષના 8 દિવસમાં જ્યારે સાંભળવા મળતું હોય તો નાચવાની ઈચ્છા થાય કે નહીં? પ્રશ્ન. તમારે ઘરે કલ્પસૂત્રની મેં એવું સાંભળ્યું હતું કે યુષ્ટની અંદર કોઈ વ્યક્તિ કલ્પસૂત્રની પ્રભાવના કરી હતી, તો ઘરમાં ક્યારે મૂકીને નાચ્યા છો ખરા? સાવ સાચું બોલજો, ઈમાનદારી. દર્શન કરો. આપણે તો એ તકલીફ છે ને, એટલે મેં તમને હમણાં પ્રશ્ન પૂછ્યો કે પરમાત્માનું અરિહંત પરમાત્માનું 5 મિનિટ હમણાં કહી દઈએ કે પ્રવચન બંધ રાખીએ છીએ અને 5 મિનિટ પરમાત્માનું અરિહંત પરમાત્માનું ધ્યાન ધરવું છે. અરિહંત પદ ધ્યાતો થકો. બોલો બોલો સામે, મને પાછું ઓછું આવડે છે. દબ્બ ગુણ પર્યાય રે, ભેદ છેદ કરી આત્મા અરિહંત જેવો થાય રે. હવે આ વાક્ય બોલીએ છીએ. હવે હું પ્રશ્ન પૂછું કે 5 મિનિટ માટે તમે હજી મારા માટે પરિચય આપો ને, તો તમે એટલો પરિચય આપો. ભાઈ કોઈ આવ્યા છે, રાજસ્થાનના છે, નાકોડા નામનું કોઈ આપણું જે તીરથ છે ને ત્યાંના છે. બાકી તો હજી કઈ ખબર નથી, અને વ્યાખ્યાન આપે પછી ખબર પડે કેવું વ્યાખ્યાન આપે છે. આટલો પરિચય તો આપો ને. એના સિવાય વધારે કોઈ પરિચય, લાંબો પરિચય તમે અત્યારે તમારી પાસે પણ છે પણ નહીં. અને હવે આ વ્યાખ્યાન થયા પછી કઈ કહેશે પાછું ઉમેર્યા ક્યારે? મેં આપને વાત કરી, દુનિયામાં પરિચય જેમ જેમ થાય એના વિશે 2 શબ્દ વધતા જાય. એમ અરિહંત પરમાત્માની 40 વર્ષથી, 30 વર્ષથી, 20 વર્ષથી, 10 વર્ષથી પૂજા કરવા વાળો વ્યક્તિ અરિહંત પરમાત્માને ઓળખે નહીં તો અરિહંત પરમાત્માનું ધ્યાન તમે શું કરી શકો? આપણે ત્યાં પિંડસ્થ, પદસ્થ, રૂપાતીત નામની ભાવના આવે છે. મોકો મળશે તો આ બધી વાતો કરવી છે. સમય આવું જેમ જેમ જશે અને તમે જેટલો મને સપોર્ટ કરશો એટલો હું આગળ વધતો જઈશ. ક્યાંય વાંધો નથી. અહીંયા પ્રવચન માટે જ આવ્યા છે, પ્રવચન પૂરા કરીને જ જવા છે. અલગ પ્રકારના કે તમને પણ એમ લાગે કે આ વખતે પર્વ પર્યુષણની આરાધનાની નવી વાતો આપણને જાણવા મળી, પણ એના માટે તમારો સપોર્ટ જોઈએ મને, અને તો જ મને આનંદ આવશે. તમારો ચહેરો, તમે છે ને ઉદાસીન ભાવમાં નહીં બેસો. ઉદાસીન ભાવમાં અનિત્ય ભાવના, અસરણ 12 પ્રકારની ભાવના આવે છે. બરોબર ને? સાંભળી છે 12 પ્રકારની ભાવના. એક કોક આવ્યા હશે, પંડિતજી ધીરુભાઈ જેવા આવ્યા હશે, વાતે પણ કરી હશે કે 12 પ્રકારની ભાવના આવે. અનિત્ય ભાવના, આ કઈ મારું છે નહીં, હું કોઈનો છું નહીં, એવી અવસ્થામાં તમે ચહેરો લઈને બેસો તો પછી હું કોને વ્યાખ્યાન આપું? બરોબર છે કે નહીં?
તમારો ચહેરો તો કેવો હોવો જોઈએ? હવે આવા ટાઈમે કોઈ જમવા તમારે ઘરે આવ્યું હોય તો પછી કોઈ ખાય નહીં, આ તો જમે ખરા. પણ મને એવું લાગે છે ત્યારે જમવા ટાઈમે તમે જ્યાં ચહેરો હસતો રાખતા હશો એવું લાગે છે. હવે એવું જ ઈચ્છું છું કે તમે મને જમાડી રહ્યા છો, તમે ચહેરો એટલો સરસ મજાનો રાખો એટલે મને પણ ખબર પડે કે હું જે બોલું છું તમને ખબર પડે છે. કાં તો મારી ભાષા કઠિન છે એવું છે? ના. ભાષા ન સમજાય એવું કઈ છે? ભાષામાં કોઈ શબ્દ ના આવતો એવો કયો આવ્યો કાલે? કાલે એવો કયો શબ્દ આવ્યો હતો જે પ્રવચનમાં ગુજરાતી ભાષામાં એવો કયો શબ્દ આવ્યો છે જે ન સમજાયો હતો? પૂછું એટલા માટે પૂછું છું. મને આ રોજનું જોયે હું મહેનત 2 કલાક ગળું બોલું તો મને એનો ફરક તો પડવો જોઈએ ને. હું આ 2 કલાક ગળું ખેંચું તો મને અગર હું ગળું મારે ગળું જ ખાલી બોલવાનું છે તો પછી કોઈ ફાયદો નહીં. પણ મારી એક ભાવના છે કે તમને કંઈક પરમાત્માના શાસનની સરસ સરસ મજાની વાતો તમારા ગળામાં ઉતરે તો મારું આવેલું એવું શાસ્ત્ર છે. ખાલી મારે ટાઈમ જ પસાર કરવાનો તો કોઈ ફાયદો નથી. એટલે હું તમને પાછો પ્રશ્ન પૂછું છું કે 84 આગમથી કરતા કરતા આટલા સુધી પહોંચ્યા અને આ પહોંચ્યા પછી પરમાત્માનું શાસન આવ્યું. આજે આપણે કર્તવ્યની વાત કરીએ અને એમાંય મોટામાં મોટું આપણે જ્યારે આ સાંભળતા હોઈએ એટલે આપણું પહેલું લક્ષ્ય સર્વવ્યક્તિનું હોવું જોઈએ. કોની વાત કરું છું? તમને ખબર છે હમણાં ગુજરાતની અંદર એક દીક્ષા હોય અમદાવાદના આંગણે, જોરથી બોલો ખબર ન પડી. ભવનલાલજીની રાજસ્થાની પરિવાર, મંડાર નામનું ગામ જીરાવલાની બાજુમાં, અને ત્યાંના એ ભવનલાલજી દિલ્હીમાં રહેવાસી કરોડો રૂપિયાની પાર્ટી સંયમના માર્ગે ગયા અને સંયમના માર્ગે તમે વોટ્સઅપ ઉપર ઘણા બધા ચાલ્યા હશે. તમને એમ લાગ્યું એ દિવસે એવું લાગે ખરું કે તમે આ વાત સાંભળ્યા પછી હું પણ સંયમના માર્ગે જાઉં એવી ભાવના આવી હતી ખરી? પ્રશ્ન થાય. ઊંડે ઊંડે પણ થાય. અગર જો ઊંડે ઊંડે થાય તો સમજી લેવાનું સર્વવ્યક્તિના ક્યાંક ને ક્યાંક ઊંડા ઊંડા પરિણામો છે. ક્યાંક આપણી ભૂમિ ખરડાયેલી છે. આ જગતમાં ક્યાંય કોઈ વસ્તી તમને માસ્કમના પારણા ચાલતા હોય, કોઈ સિદ્ધિ તપના પારણા ચાલતા હોય, કોઈ મોટી મોટી 6 મહિનાની 4 મહિનાની તપસ્યા કરતો હોય તો હૈયામાંથી એક ભાવના જાગે, આહા, અને આંખમાંથી 2 બુંદ સરકી જાય તો સમજી લેવાનું ક્યાંક પરમાત્માના શાસન સાથે આપણે જોડાયેલા છીએ. અદ્ભુત એવું પરમાત્માનું શાસન મળ્યું છે. એમાં 2016ના પર્વ પરિષદની આરાધનાના પ્રથમ દિવસે આજ આપણે નક્કી કરવું જોઈએ કે આ 5 કર્તવ્ય કયા કયા છે. પહેલા તો મેં વાત કરી કે સર્વવૃત્તિ લેવી જ જોઈએ મારે અને તમારે. સંયમ વગર ન જ મરવું, આવી અંદરથી ઊંડી ઊંડી પણ ભાવના સચવાઈ જાય. લેવાય મોહનીય કર્મનો, ચૈત્ર મોહનીય કર્મનો ક્ષોપસમ હશે તો જ મને અને તમને દીક્ષા મળશે. ચૈત્ર મોહનીય કર્મનો ક્ષોપસમ નહીં હોય, ગમે તેટલો પ્રયત્ન કરશું આપણને દીક્ષા મળવાની. ચૈત્ર મોહનીય શબ્દ કઠિન છે, હવે એના માટે ભણવું જ પડે, એનો કોઈ ટ્રાન્સલેટ ન થાય. 8 પ્રકારના કર્મમાંથી કર્મ છે અને એના પાછા 2 પ્રકારો છે, દર્શન મોહનીય અને ચૈત્ર મોહનીય. એ ચૈત્ર મોહનીયનો એક પ્રકાર છે કે એ ચૈત્ર મોહનીયનો કર્મનો ક્ષોપસમ હોય તો જ સંયમ મળે, એના વગર સંયમ મળતું નથી. પરંતુ એના પછીનો બીજો સ્ટેપ આવ્યો દેશવૃત્તિ. એમાં હું અને તમે છીએ. મેં ભવનલાલજીનું નામ લીધું. આવી તો કેટલી બધી દિશાથી મારા ખ્યાલ મુજબ અમેરિકાની ધરતી ઉપરથી એક દીકરી, બોલો તો ખરા યાર, તમને ખબર નથી? ભાઈઓમાં તો અડધાને ખબર નથી. આ ભાઈઓ કેમ બોલતા નથી? ખબર છે? ખબર છે? શું નામ હતું એમનું ઉદયભાઈ? કોઈ સંગમિત્રાજી કરી દીધું, કોઈ નિશા કરી દીધું, કોઈ સંધ્યા કરી દીધું. હાજી बिल्कुल सही. कोई न्यूयॉर्क में से कोई लड़की ने दीक्षा ली, पूरे भारत के अंदर उसके व्हाट्सएप के ऊपर नाम चलता रहा, लोगों ने जबरदस्त अनुमोदना की. मैं आपने अनुमोदना की थी? प्रश्न अंदर पूछूं છું આજ પ્રશ્ન. કાઈ ચિંતા નથી, આમાં કોઈ ટેક્સ લાગવાનો નથી. કોઈ પણ સાચું બોલશો તો ટેક્સ નહીં લાગે. બોલો, अनुमोदना કરી હતી? બહેનોમાં કરી હતી? मालकेश्वर में गया था इनकी भावना.
તમે અનુમોદના કરી હતી એ પ્રશ્ન પૂછો. હવે બીજો પ્રશ્ન, અનુમોદના કોને કહેવાય? વોટ્સએપમાં આવેલો મેસેજ વોટ્સએપમાં ભેજી દેવું એનું નામ અનુમોદના? ચાલો હવે તમે એમ કહો તો વાલકેશ્વરમાં ગયા તમે કઈ એવી બાધા લઈને આવ્યા કે તમને આજે પણ સંધ્યાબેનની કે નિશાબેનની જે હોય તે તમને યાદ આવે? નિશાબેન શું એવું કર્યું હતું? કોઈક આરાધના આપણે જે દિવસે કરીએ આપણને યાદ તો રહેવી જોઈએ ને કે એ દિવસે આવડી મોટી છોકરી, આવડી મોટી દીકરી સમાજમાંથી અમેરિકાની ધરતી ઉપર લઈને અમેરિકાનું નામ જ્યારે રોશન કરતી હોય, આખા સંસારનો ત્યાગ કરતી હોય, જેનો પગારની વાતો કઈ સંભળાતી હતી, સાચું કહું તો પરમાત્મા જાણે, મને તો ખબર નથી, પણ પગારની આટલું બધું પેકેજ હોય અને પેકેજને છોડીને અને આવી ધૂમધામી આ એક દેવલોક સ્વર્ગલોકની આ મૃત્યુલોકની આ ભૂમિ એક પ્રકારની કહેવાય, ભોગભૂમિ કહેવાય છે. આ ભોગભૂમિમાં બધા સાધનો મળે, એ સાધનો મને છોડીને જાય અને એ પણ બિચારીને બાપડી નથી, અવસ્થા યુવા અવસ્થા હતી, કોઈ એને કહેવા વાળું હતું નહીં, કોઈ એને રોકવા વાળું હતું નહીં, અને એ સંયમના માર્ગે જાય અને સંયમના માર્ગે જાય તમારા આંખમાંથી આંસુ ન પડે અને એકાદ વસ્તુ આપણે ન છોડીએ તો હવે આપણે અનુમોદના કરી છે કેમ કહેવાય? એટલે મેં પ્રશ્ન પૂછ્યો. આપણે અનુમોદના બહુ લુખી અનુમોદના કરીએ છીએ. આ બહુ સરસ પ્રવચન આપો, તારી ઉપાડી એ અનુમોદના કહેવાય ને? સમજાવો ને મારો પ્રશ્ન. તમે જો સર્વવીરતીની આરાધના કરવા માંગતા હો તો એક કામ કરું, જે આવતીકાલ તમે નક્કી કરો કે વ્યાખ્યાનમાં આપણે બેસશું ત્યારે સામયિક અવસ્થામાં બેસશું. થઈ શકે ને? થઈ શકે? થઈ શકે. સામયિક અવસ્થામાં 1 કલાક બેસવું છે અને 1 કલાક તમે આરાધના કરો, તમારા માટે એક સામયિક થઈ જાય. જિંદગી ભર સામયિક ન લખી શકીએ પરંતુ 8 દિવસમાં 8 સામયિક તો થાય કે ન થાય? ગમ્યું કે ન ગમ્યું મને ખબર નથી હો, બોલો તો ખરા, હા કે ના તો પાડો, મને ખ્યાલ આવે. હાજી થઈ શકે? એક સામયિકનો એક સ્વાદ ચાખી લો તમે. આજે આપી દો હમણાં સમય આપી દો હમણાં બધાને. એ હવે કાલથી ચાલુ કરી, આજ તો નહીં, કાલથી કરીએ આપણે. તમે થોડા સા જો થોડા એક્ટિવ થાઓ તો નાની નાની આરાધના આપણે સંયમના માર્ગે ભવનલાલજી જેવું કામ નથી કરી શકીએ, આપણે નિશાબેન જેવું કાર્ય ન કરી શકીએ, કઈ વાંધો નહીં. આપણે કલ્પેશભાઈ જેવું સાધર્મિક ભક્તિ ન કરી શકીએ, કઈ વાંધો નહીં, પણ નાનકડી નાનકડી આરાધનાઓ કરીને આપણે આપણો પુણ્યનો ભંડાર તો બાંધી શકીએ ન બાંધી શકીએ? આના માટે પર્યુષણ માટે એક શબ્દ આવે છે, પુણ્યનું પોષણ પાપનું શોષણ પર્વ પ્રદૂષણ પામીજી. પરમાત્માની કેટલી ચિંતા, એક શ્રાવકની કેટલી ચિંતા કે મારો શ્રાવક મારા પરમાત્માના શાસનને પામેલો જીવ કઈક પુણ્યનું ભાથું બાંધી જાય. 8 દિવસની આરાધના પછી તમને કોઈ આવું આરાધના કહેશે ને, લેક્ચર કરવા માટે કોઈ વ્યક્તિ પર સારામાં સારો વ્યક્તિ આવી જાય ને તો 10, 15, 25 માંડ મુશ્કેલથી થાય. 1000ની વ્યવસ્થામાંથી કેટલી વ્યવસ્થા થાય? 15, 20 મુશ્કેલીથી. કદાચ હ્યુસ્ટન છે કદાચ 100 પણ થઈ જાય. પણ હવે આવું જયારે આપણને ખબર છે તો કઈ તો રોજ તો આરાધના કરી શકીએ ને. એક નક્કી કરું કે વ્યાખ્યાનમાં જ્યારે આપણે સવારે બેઠા તો પરમાત્મા એક સામે નક્કી કરું, સર્વ વ્યક્તિનો સ્વાદ ચાખી લેવો. હું સાધુ ન બની શકું કઈ વાંધો નહીં, 2000 કરોડની પાર્ટી એક વ્યક્તિ ભવનલાલજી એક સંયમના માર્ગે જાય તો 8 દિવસના અંદર 8 સામયિક તો હું કરી શકું ન કરી શકું? થાય કે નહીં બેનો? આ નક્કી કરું કે અહીંયા આવ્યા પછી સામયિક લીધા વગર સર્વ વ્યક્તિ વિના નહીં બેસું. એ 48 મિનિટ પણ એક પરમાત્માની બતાવેલી વીરતીનો આસ્વાદ છે. પરમાત્માની પૂજા બીજી કાંઈ ન થાય તો રોજ પૂજા 365 દિવસ કરવી જ જોઈએ, અને કરી ન શકો તો એક નક્કી કરું 5 મિનિટ માટે એક પાશ્ચાત પરમાત્માને સ્પર્શ કર્યા વગર અંદર આવું. થાય કે ન થાય? નાના નાના નિયમો. શું બોલ્યો? તમને સમજાણી મારી વાત? એક પરમાત્માનો સ્પર્શ. તમે એકવાર સ્વાદ ચાખવાનું ચાલુ કરો ને એટલે તમને જે સ્વાદ આવશે તમને પોતાને એમ થશે મારા પરમાત્મા અને મારા 3 લોકના નાથ પરમાત્માને તમે પૂજા કરો કે ન કરો એમને કોઈ જરૂર નથી. મંદિરના દરવાજા ખુલ્લા રાખો ન રાખો એ તમારી વ્યવસ્થા છે. તમે પૂજારી રાખો ન રાખો એ પણ તમારી વ્યવસ્થા છે. આપણા સમાજના પૂર્વજોએ કે 30 થી 35 વર્ષ પહેલા
કેટલી તકલીફો સહન કરીને આ જગ્યા લીધી હશે, આની વ્યવસ્થાનું સેટિંગ કર્યું હશે, કેટલીકો તકલીફો આવી હશે, પોતાની જે નોકરી કે જોબ કે જે કાંઈ ચાલતું હશે એની અંદરથી ટાઈમ કાઢીને પોતાની સુખ સામગ્રી ઓછી કરીને મારા સમાજના જીવોને હું કંઈક અર્પણ કરી શકું એવો ભોગ આપ્યો હશે કે નહીં આપ્યો હોય? અને આ ટાઈમે આપણી આંખમાંથી આંસુ બે પડે, મારા માટે 35 કે 40 વર્ષ પહેલા આવડું વિશાળ ક્ષેત્ર બનાવ્યું, મારી આંખમાં આંસુ આવી જાય, પ્રભુ એને દીર્ઘાયુ બનાવજે, એને સર્વ સંપત્તિવાન બનાવજે. એના જેટલી સંપત્તિ આપણે ન ખર્ચીએ, પરંતુ એક તો નક્કી કરીએ કે 8 દિવસમાં એકે દિવસ એવો જાય કે હું નાનકડી સંપત્તિ વ્યય કરતો જ જાઉં. આવું થઈ શકે ન થઈ શકે? શું બોલો ખબર પડી તમને? કોઈ માણસ હ્યુસ્ટનની ધરતી ઉપર રહેલો વ્યક્તિ એને ખૂબ સમાજ માટે જ્યારે જોયું છે ત્યારે ભંડાર ભરીને ખોલી દીધા છે. આવો લઈ જાઓ, તમે ચિંતા નહીં કરતા. આપણે તો એવા દૃષ્ટાંતો આવે છે અષ્ટાનિકામાં. આપણે એટલું તો કરી શકીએ, 8 દિવસ માટે ક્યાંય પણ જઈએ, પરમાત્માના મંદિરમાં જઈએ તો પરમાત્માના ભંડારમાં પૂર્યા વગર ચાલવું નહીં. નાનકડો નોટ, નાનો મોટો કઈ ચડાવો મળતો હતો, બોલી બોલતી હોય તો બોલી લઈ લેવી. કલ્પસૂત્રનું આજે આગમની પધરામણી થશે એની પૂજા કર્યા વગર બેસવું નહીં. જ્યાં જે કંઈ મળે આપણને એમ થાય કે કોઈ આમાં તપસ્વી છે, નાનો વ્યક્તિ તપસ્વી છે, એને બહુમાન કરીને પોતાની સંપત્તિ અનુસાર પોતાની પાસે જે કાંઈ હોય અર્પણ કરતા શીખવું જોઈએ. પ્રભાવના આપવી એ તો ચાલવાનું છે. આપણી જે વ્યવસ્થા છે આપણા માટે આપણને એમ થાય મેં સુકૃત્ય કાર્ય કર્યું. એકાદ આપણા સમાજનો કોઈ વ્યક્તિઓને કોઈ તકલીફમાં મુકાયેલો હોય તો એને ફોન કરીને કે ભાઈ હું અહીંયા બેઠો છું, તમે ચિંતા નહીં કરતા, આજે મારે પ્રથમ દિવસ છે, મારે આ સાધર્મિક ભક્તિ કરવી છે, હું આ કાર્ય કરી શકું કે ન કરી શકું? આજે 5 કર્તવ્ય બતાવે છે. 5 કર્તવ્ય અલગ અલગ રીતે, અલગ અલગ દ્રષ્ટિથી શ્રાવક માટે ટકોરા બંધ કરવા માટે આપણને હથોડો મારે છે. હે શ્રાવક, તું સંયમના માર્ગે ન જાય તો કઈ વાંધો નહીં, પરંતુ એક શ્રાવકને જો સાધુપણા પણ તાર જવું હશે અને પુણ્યનું ભાથું તારે બાંધવું હશે, પૂર્વભાવની કોઈ પુણ્યાય કરીને આવ્યો છે જેનાથી તને આ માનવ ભાવ મળ્યો છે, આરે કુળ મળ્યું છે, પંચેન્દ્રિય જાતિ મળી છે, હજારોની સંખ્યામાં તું એકલો અલગ દેખાય છે, લાખો અને કરોડોની સંખ્યામાં તું એક અલગ દેખાય છે. આવું તને પરમાત્માનું શાસન મળ્યું છે, કઈ પુણ્ય બાંધી જા. પુણ્ય બાંધવું છે નથી બાંધવું? તમને જે કઈ મળ્યું છે કોના હાથેથી મળ્યું છે? બોલો તો ખરા. કોના કારણે મળ્યું છે? પુણ્ય. પુણ્ય ક્યાંથી બંધાય? ધર્મ ક્યાંથી મળે? ધર્મની વ્યાખ્યા શું એ પછી વાત. પુણ્ય બંધાય ક્યાંથી? અરિહંત પરમાત્મા. અને અરિહંત પરમાત્માએ બતાવેલા 7 ક્ષેત્ર, એની અંદર જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં સંપત્તિનો વ્યય કરતા જાઓ. આજે મોકો છે, હું આવતીકાલે પૂછું, તમે પૂછું કે ભાઈ આજે કઈ તમે સંપત્તિને વ્યય કર્યો? સવારના ઉઠીને ક્યાંક પરમાત્માના મંદિરમાં ક્યાંક ગયા, ક્યાંક ભંડારમાં ડાલો. કોઈ ગરીબ માણસો તમને એમ લાગે કે આને આપવા જેવું છે એને આપો. 12 મહિનાનું એ કોઈ આપણે ખબર નથી એની જે વ્યવસ્થા છે, હું તો સર્વસામાન્ય બોલું છું. અહીંયા કોઈ સેવા કરવાની વાળો વ્યક્તિ હોય એને અર્પણ કરાય. તમને એવું લાગે તમારા સમાજની અંદર યુષ્ટના સંઘનો સભ્ય છે એના માટે વ્યવસ્થા કરાય. તમને એવું લાગે કે હું એ ક્ષેત્રમાં રહું છું અને એ ક્ષેત્રમાં આજે તકલીફ છે, ઇન્ડિયામાં ફોન કરીને કહી દે કે તમે આજે થોડું આટલું મારા નિમિત્તે કરી નાખજો. આવું થઈ શકે ના થઈ શકે? નાનું કામ, બહુ સરસ કામ. આપણે દેરાસર ન બંધાવી શકીએ, બને આવું, પણ નાનકડા સુકૃત્યોને કરી નાખો તો તમારું પુણ્ય બંધાયા વગર રહેતું નથી. જેવું આપણે વાવીએ છીએ એ જ આપણને મળે છે. એટલા માટે એક શબ્દ વાપર્યો, પુણ્યનું પોષણ પાપનું શોષણ. પાપનું શોષણ કરવું છે. શોષણ કરવું એટલે શું? નાશ કરવું. પુણ્યને પુષ્ટ કરવું. શરીર કમજોર હોય તો મને એમ લાગે છે, થોડું ઘણું લાગે તો તમે કોની મુલાકાત લ્યો? તમે એનું એપોઇન્ટમેન્ટ લઈ લો. 2 મહિના પહેલા ચેક કરાવી લો. એ ડોક્ટર એક બતાવે તો આપણે 4 ગણું ચેક કરાવીએ. કે કરાવીએ કે આપણા કઈ બોડીમાં રહેવું ન જોઈએ, કઈ એને અહીંયાથી વ્યવસ્થા બહુ સારી છે આપણે. હવે તમે કલ્પના કરો, એમ આપણને પણ પરમાત્મા એમ કે જે પૂર્વ ભવની પુણ્યાય લઈને તું આવ્યો છે, 5 ઇન્દ્રિયો તને મળી છે, જૈન કુળ મળ્યું છે, સારા મા બાપ મળ્યા છે, પરમાત્માનું શાસન મળ્યું છે, આવો ગુણો અને રૂપાળો સંગ મળ્યો છે, તું તારી સંપત્તિનો સદવ્યય કરતો જા કે તને પરમાત્માની વાણી અને તારું એવું પુણ્ય બંધાય, બીજા ભાવમાં તને માનવ ભાવ મળે.
આ બધી જે સામગ્રી મળી છે એ સામગ્રીને મેળવવા માટે પુણ્યનું ઉપાર્જન કરવું અનિવાર્ય છે. બરોબર છે? અને પુણ્ય ઉપાર્જન કેવું થાય એ પણ મેં બતાવી દીધું. 7 ક્ષેત્ર છે આપણે. જીન મંદિર, જીનાગમ. જીનાગમ એટલે આના ઉપર વાસક્ષેપ પૂજા કરવી. જીનાગમ એમ નથી કહેતો, પાછું ધ્યાન રાખજો. આના પણ ઘણા પ્રકારો છે. જ્ઞાનાચાર વિષયોમાં ઘણી બધી વાતો આવે છે. પુસ્તક કોઈ લખાવે તો એ પણ જીનાગમમાં આવે. આને એક એક રોજ ગાથા કરે એ પણ આને જીનાગમમાં આવે. આની રોજ બાજુમાં રાખી સોના મોહરથી પૂજા કરે. આની કોની? કોઈ ભણતું હોય અને એક અને ટીચરની વ્યવસ્થા ન હોય એની પણ વ્યવસ્થા કરી. પાલિતાણા જેવામાં સાધુ સાધ્વી ભણતા હોય કે બીજે ગમે ત્યાં ભણતા હોય એ સાધુ સાધ્વીને ભણાવવા માટે પંડિતો રાખતા હોય છે. એના પગાર વગેરે ના આપી શકતા હોય તો એનો પગાર પોતે ચૂકવે. આ બધું શેમાં આવે? અહીંયા કરે પાઠશાળા ચાલતી હોય એના પુસ્તકોનો તમામ ખર્ચ પોતે આપે. શાપડા, પેન આની તમામે તમામ વ્યવસ્થા કરે. અને જે જ્ઞાની ભગવંત મળે તમને એમ લાગે કે આ ભગવાનના શાસનનું આગમનું કામ કરી રહ્યો છે એના માટે હૈયામાં એક સદભાવ રાખે તો આને કહેવાય જીનાગમની ભક્તિ કહેવાય. આવું તો કરી શકાય. તમારી પાસે તો પરમાત્માની કૃપાથી આ પાછલા પરમાત્માની કૃપાથી તમારી પાસે સંપત્તિ જે મળી છે એ સંપત્તિનો આજથી ઉપયોગ કરી શકાય. કાલથી નક્કી કરી, આજથી જ નક્કી કરીએ કે 8 દિવસમાં કંઈક ને કંઈક સંપત્તિ રોજ સંપત્તિનું દાન થોડું થોડું થોડું. તમે ખાલી 14 સપનાની બોલિયાઓની રાહતો નથી જોતા ને તમે? મને ખબર નથી એટલે પૂછું છું તમને કે 14 બોલી આવે એમાં પાછા પહેલા જે લે એના પછીનો સેકન્ડ નંબર આપણો આવો એવું કર્યું છે? 14 સપનાની બોલિયા લેવી બહુ સરસ ઉત્તમ કામ છે. આજે અનુમોદના કરવાની છે. ક્યાંય પણ કોઈ જગતમાં શુભ કાર્ય ચાલતું એની અનુમોદના કરો. તમને ખબર છે આપણે ત્યાં 5 કર્તવ્યમાં પહેલું કર્તવ્ય છે અમારી પ્રવર્તન. અમારી પ્રવર્તન એટલે શું? સ્વયંમાં અહિંસા કેમ આવે? આજે નક્કી કરવું જોઈએ રોજ 5 બાલટીથી પાણી નાતો તો 1 બાલટીથી પાણી નાવો. શ્રાવકના કર્તવ્ય છે. શ્રાદ્ધવિધિ નામનો ગ્રંથ આવે છે. શ્રાદ્ધવિધિ નામના ગ્રંથને તમારે વાંચવો જોઈએ. શ્રાદ્ધવિધિ નામના ગ્રંથને અંદર એટલી અદ્ભુત વાતી છે. કેવી રીતે ઉઠવું, કેવી રીતે સૂવું, કેટલા વાગે ઉઠવું, પ્રતિક્રમણ કેવી રીતે કરવું, કેટલા વાગે ધંધો કરવો, ઉઠવા ટાઈમે કેટલા ડોકા ગણવા, કયો શ્વાસ ચાલતો હોય ત્યારે દુકાન તરફ પ્રસ્થાન કરવું, કેટલા વાગ્યા સુધી પ્રસ્થાન કરવું, કયો બિઝનેસ કરવો. આ કોણે બતાવ્યું છે ખબર તમને? કોની વાત કરું છું? કયા ગ્રંથમાં? બોલો તો ખરા, હમણાં ભૂલી ગયો નામ. શ્રાદ્ધવિધિ નામનો ગ્રંથ. અને શ્રાદ્ધવિધિ નામના ગ્રંથની અંદર આ બધી વાતો આવેલી છે. અદ્ભુત વાતો. કેવી રીતે મનોરથ સેવે, ઉઠે ત્યારે કેવી રીતે ઉઠાય. અત્યારે તમે ઉઠે ને પેલા લોકો શું જોઈએ ખબર તમને? ભૂલી ગઈ બહેનો, જોરદાર બોલે છે. એમણે તરત કીધું ઉઠીને પેલા વોટ્સઅપ જોવે. આમાં કોઈના સમાધાન રાખતા કોઈના આયા નથી ને. તો ઉઠે ત્યારે કેવી રીતે ઉઠે, એ ટાઈમે શું ભાવના ભાવે? પેલી ભાવના આ ભાવે, હું કોણ? તમને કોઈ પ્રશ્ન પૂછે હું કોણ, એનો જવાબ શું? તમને પૂછું નીચે. હાજી પ્રકાશો. શું નામ છે? લલિતભાઈ. આપ બોલો. તમને કોઈ પ્રશ્ન પૂછે, શ્રાદ્ધવિધિ મેં એમ લખ્યું છે કે સવારમાં જ્યારે શ્રાવક ઉઠે તે પેલું પ્રશ્ન કરે હું કોણ. હવે તમે તમારા વિશે વર્ણન કરો, શું બોલશો? આઈ એમ એ લલિત. એમ મને ઇંગ્લિશ નથી આવડતો. હા, હું એટલે પ્રશ્ન પૂછું છું. આપ શું વિચાર કરશો? એમ બોલો બોલો બોલો, કઈ વાંધો નહીં. આપણે આપણા પોતાના ઘરના છે, કોઈ ટેન્શન છે એવું છે? આ પ્રકાશ જીવનમાં ભટકેલો આત્મા. હાજી, જીવનનો ભટકેલો આત્મા. વાહ, સરસ. હું કોણ? હું આત્મા છું. ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારું કર્તવ્ય કયું છે, મેં કયા કયા કર્તવ્ય કર્યા છે, મેં કયા કયા કર્તવ્ય કર્યા નથી, મારે આજે સુકૃત્ય કયા કરવાના છે. આ બધું ચિંતન ક્યારે, આજની તિથિ કઈ છે, આ બધું ક્યારે ચિંતન કરવાનું ખબર છે? ઉઠ્યા પછી તરત જ. આ ઉઠ્યા પછી એના પછી નાસિકા જોઈને એ નાસિકા વાળો પગ એ પેલો પલંગ ઉપરથી એ પેલો બેડથી નીચે નીચે ઉતારે, એ નાસિકા જોઈને ઉતારે.
મોકો મળશે ને તો આ બધી વાતો કરી તમે પોતાને પરમાત્માના શાસનની અદ્ભુત વાતો તમને એમ લાગશે કે શું ભગવાનની અદ્ભુત વાતો છે. પૂર્વાચાર્યો આપણા હિતની કેટલી ચિંતા કરી, કયો ધંધો કરાય કયો ધંધો ન કરાય. વંદિતું સૂત્ર સાંભળ્યું છે? વંદિતું સૂત્ર ક્યારે આવે તમને આપણે પૂછું પાછળ પ્રતિક્રમણમાં આવે. પ્રતિક્રમણમાં એમાં લખ્યું છે કયો ધંધો કરાય કયો ધંધો ન કરાય. ઇંગાળ ગમે, વળ ગમે, સાડી ગમે, ફાડી ગમે, પોડી ગમે, દંત વાણિજ્ય, લખ વાણિજ્ય, વિષ વાણિજ્ય, કેસ વાણિજ્ય, જંત પીલણ ગમે, નિલંસણ ગમે, દબંકી ન સાવણ્યા, સરદો તરાય શોષણ્યા, આવા એકે વિદેશ ન કરાય. આ એ જે બોલ્યો ને એકે ન કરાય. હવે અત્યાચારમાં તમે બોલો છો, ગુજરાતી અત્યાચાર છે. એ ગુજરાતી અત્યાચારમાં તો આવે છે કે આવા વાત આમ ન કરવાની. તથા કર્મ તો પંદર કર્માદાનો, ઇંગાળ ગમે, વળ ગમે, સાડી ગમે, ફાડી ગમે, પોડી ગમે, એ જે વર્ણ આવ્યું એ તમે કોઈને પૂછો તો કયા કર્મ છે, કયા શ્રાવકે કર્તવ્ય. તમે હું એટલે જ કહું છું કે પરમાત્માની અદ્ભુત વાતો હું તો હજી ભૂમિકા જ બનાવી રહ્યો છું. તમે એક કલ્પના કરજો કે આ તમને જ્યાં સુધી આના માટે લાગણી પેદા ન થાય, સદભાવ પેદા ન થાય, ત્યાં સુધી સાંભળવાની બહુ ઈચ્છા ન થાય. અને સાંભળવાની ત્યારે જ ઈચ્છા થાય પેલા આનું મહત્વ સમજાય ત્યારે. અમારી પ્રવર્તનનો પેલો અર્થ શું? સ્વયં અહિંસાના માર્ગે હું ચાલુ. વનસ્પતિ અત્યારે 8 દિવસ માટે વનસ્પતિ બંધ, બરોબર ને? બિલકુલ ત્યાગ. અભક્ષની વાત તો છોડો, ઘરમાં કેળું પણ આવતું તો કેળાનો ખબર કેળાનો ત્યાગ છે કે નહીં ખબર હે? એ વપરાય છે? ઓકે, ચાલો, કઈ વાત એ આપનો મેટર છે. પણ એ તમે કલ્પના કરો, એ લીલોતરીનો પણ ત્યાગ. ચાર વખત, 5 વખત, 10 વખત ખાવા વાળું 24 ઉપવાસ કરે. આ ભગવાનનું અદ્ભુત શાસન નથી? મસ્તક ઝુક્યા વગર રે નહીં. અને મસ્તક ઝૂકીને આંખમાંથી આંસુ પડે, હે પ્રભુ આ તારા શાસનની બલિહારી છે. એટલો 4, 5, 5 વખત, 7 વખત ખાવા વાળો વ્યક્તિ 24 કલાક માટે મોંમાં પાણી પણ ન નાખે. આવા જીવો અહીંયા ખરા કે નહીં? ઘણા લોકો તો એમ કહેતા હોય બસ પર્યુષણ આવે એટલે મારે 40મું પર્યુષણ છે અને મને યાદ છે કે છેલ્લા 2 દિવસ મારે ઉપવાસ જ હોય. કોઈ કે વળી મારે 3 દિવસ ઉપવાસ હોય, કોઈ કે મને 1 દિવસનો ઉપવાસ હોય. આટલી બધી ભૂમિકા. અને કોઈને તો એવું પણ હોય આગળના 3 ઉપવાસ, પાછળના 3 ઉપવાસ, વચમાં 2 દિવસ છૂટા, એકાષ્ટા બેસતા હોય. કઈ લોકો ન્યુયોર્કની અંદર હતા એવો આખો પરિવાર એવો મળ્યો. કોકને કોક ચાલે, હું જે ખાવા વાળો, મને શરમ આવતી. શરમ આવે કે ના આવે તમને? ઘરની અંદર બધાને તપસ્યા ચાલતી હોય ને આપણે વાપરતા કેવું લાગે? ગમે કે ન ગમે? આપણને એમ થાય કે આ 15-16 વર્ષનો છોકરો આટલી બધી શુદ્ધ તપસ્યા અને એટલી બધી પ્રસન્નતાપૂર્વક, અને સ્કૂલેથી આવે 3, 3:30 વાગે આવે, 4 વાગે આવીને બેસતું એકાષ્ટું કરે, ત્યારે એમ થાય પ્રભુ આ તારા શાસનની બલિહારી છે. આ તને મા બાપ એવા મળ્યા, એ છોકરાને આજે પણ 4 વાગે આવીને શુદ્ધ આવી શુદ્ધ એકાષ્ટું એક દિવસમાં પ્રતિક્રમણ એક છોકરાએ છોડ્યું નથી. ઘરમાં ચારોને તપસ્યા. આજે તો તમે વાતો સાંભળતા જાઓ ને આંખમાંથી આંસુ ટપકતા જાય તો સમજી લેજો આપણે પર્યુષણ સાચા કર્યા. પણ આપણને સાંભળતા પણ નથી આવડતું. તમને તકલીફ આ છે, આપણા જે સંસ્કારો છે ને એ સંસ્કારો જતા નથી. બહુ ભૂસાવા બહુ મુશ્કેલ છે. જે અવળની ચાલ, અનાદિ અવળની જે ચાલ છે એને ચેન્જ કરવી બહુ મુશ્કેલ છે. જે સંસ્કારો પડ્યા છે એ સંસ્કાર તરફ જવાની. રોજ કોફી પીતો હોય એને ચાય પાવ તો કોફી ભાવે ખરી? પ્રશ્ન ભાવે? એટલે ઘણી વખત આવું થાય. આપણા જે અનાદિકાળના સંસ્કારો છે એ સંસ્કારો, આજ સવારે મેં તમને કીધું વાત કરી ભાઈ દાન આપવું જોઈએ, છતાંય મનમાં એક જ વિચાર આવે આપણે તો આમ આપીએ જ છીએ ને. આપણે કેટલું બધું લખાયું, જામનગરમાં લખાયું, સુરેન્દ્રનગરમાં લખાયું, પછી પેલા રાજસ્થાનમાં લખાયું, ત્યાં 2 લખાયું. હવે આપણે પછી લખાવશું ને. અને પર્યુષણ 2 બોલી તો લેવાની ઈચ્છા. મનનો જે સ્વભાવ છે એ મન તમને ક્યાંક કંટ્રોલ કરે છે. કંટ્રોલ તપસ્યા કરતા તો આજનો વિચાર તમારે આવતો જ એમ થાય કાલે કરી લેશું, આજે રેવા દે. આજે મેં તમને સામાયિક કર્યું ને તો કાલે અત્યારે તમને ભાવના જાગી ગઈ, પણ આવતીકાલે જયારે આવવાની તૈયારી હશે ને તો કે નહીં આજ તો રેવા દે, કાલે કરી લેશું. આજે બેસી ગયા એટલે બેસી ગયા, કાલે કરી લેશું.
મનની જે સ્વભાવ, મન અવચંડુ છે. મનને મારવા માટે જ આ બધા પ્રયોગો બતાવ્યા છે. તમારી આરાધના જોઈને, તમારી અહિંસા જોઈને લોકોને એમ ખબર પડે કે આવી અહિંસા કરવી જોઈએ. આપણે આની અંદર અષ્ટાદિકામાં અકબર બાદશાહના વખતમાં ચંપા શ્રાવિકાનું દ્રષ્ટાંત આવે છે, અદ્ભુત દ્રષ્ટાંત, કે ચંપા શ્રાવિકાએ કેવું અદ્ભુત કાર્ય કર્યું. 6 મહિનાના ઉપવાસ કર્યા પછી એને કોઈ પૂછ્યું કે અકબર બાદશાહે જે પૂછાયું કે આ કોના ઉપવાસનું કરે છે, તો કે દેવગુરુ કસાય. તમને કોઈ પૂછે તમે સંપત્તિ હુસ્ટની ધરતી ઉપર આવીને કમાણા અને તમારી પાસે આજે કરોડો રૂપિયાની, અબજો રૂપિયાની સંપત્તિ છે, કોના કારણે? તમે શું જવાબ આપશો? સાચું બોલજો, ફરીથી બોલ, જે બોલે સાચું બોલજો. કર્મની ગતિ, આજે કર્મથી પુણ્યનો ઉદય. ભાઈ કે હું તો આઈટીઆઈ કરીને આવ્યો હતો અને સારા માર્ક્સ મળ્યા, ગોલ્ડ મેડલ મળી ગયો, અહીંયા આવ્યો, મારી કંપનીઓ રાહ જોતી હતી, મેં 4 કંપનીનો કેન્સલ કરી, 5મી કંપનીમાં દાખલ થયો, મારી શરતે દાખલ થયો, મને બધું મળી ગયું. ઈગો, ઈગો તો નહીં, માણસને છે ને ક્રેડિટ આપવી બહુ ગમતી નથી. આ અહીંયા ટાઈમે કોઈ બોલે દેવગુરુ પસાય, અહીંયા પણ દેવગુરુ પસાય જાય. દેવગુરુ પસાયેલો મતલબ દેવ અને ગુરુ, આ જે કાંઈ મળ્યું છે પ્રભુ તારી કૃપાથી. કોની કૃપાથી? આજે આપણે મનની પ્રસન્નતાપૂર્વક આ જગ્યાએ હું બોલી શકું છું, તમે સાંભળી શકો છો, તમને અહીંયા બેસવાની ઈચ્છા થાય છે, તો સમજી લેવાનું દેવગુરુની કૃપા વગર પાંદડું પણ હલતું નથી. આ શ્રદ્ધા ખરી? હવે બોલો તો જો દેવગુરુની કૃપાથી મળ્યું હોય તો સંપત્તિ કોની, તમારી કે દેવગુરુની? તો હવે જ્યારે પૈસો વાપરવાનો પ્રસંગ આવે ત્યારે દેવગુરુને પ્રમાણે ચાલો કે તમારી ઈચ્છા મુજબ ચાલો? તમે શેઠ કે સેવક? તમે બોલતા નથી. આજે તમે દેવગુરુ પસાય બોલો, તમને કોઈ પૂછે તમારું શરીર હેલ્થ છે, તમને કાંઈ હજી કાંઈ થતું નથી, ના મને 60-70 વર્ષ થયા, હજી હું ડોક્ટર પાસે પણ ચેક કરાવવા નથી ગયો, આવું તમને કોઈ કહે તો તમે શું એમ કહો કે સવારના મોર્નિંગ વોક અડધો કલાક કરવા જાઉં છું અને રામદેવ બાબા મારી સાથે બહુ બાજુમાં બેસે છે એટલે મને યોગાસન બહુ સારા આવડે છે, એટલે મને યોગાસન કરું છું, એટલા માટે મારું તબિયત સારી છે, એમ કહો કે દેવગુરુ કૃપા કહો? રામદેવ કૃપા કહેતા તમને વાંધો નહીં આવે, કારણ કે રામદેવ બાબાનું નામ પડશે, લોકો એને ઓળખે છે, તમારી પર થોડી ક્રેડિટ વધી જશે. રાमदेव बाबा, हाँ ये तो मेरे घर पे आते हैं, बार बार आते हैं, जब बुलाते मैं बुला लेता हूँ, हम साथ में ही खाना खाते हैं. આવું તમે પરમાત્મા માટે બોલો ખરા? रामदेव बाबा માટે આટલું બોલી શકો? मुझे पूछा था कहाँ जमीन लेनी, तो मैंने कहा ये जगह टुकड़ा पड़ा हुआ है, 12 एकड़ की जगह है, तो मैंने कहा उसने ले लिया. આવું બોલવા વાળા આપણે, આપણને કોઈ આપણને આમ કહી શકો કે મારે પાછલા પરમાત્મા સાથે બહુ ઓળખાણ છે, રોજ કલાક મળવા જાઉં છું? આ સુધી કોઈને કીધું ખરું? સાંભળજો હું શું બોલું છું. તમને એની ખુમારી છે? તમને તમારું ગૌરવ છે? તમને એમ લાગે છે મને આવું પરમાત્માનું અદ્ભુત શાસન મળ્યું છે અને એ શાસનનું નામ પડતા તમારી આંખમાં આંસુ ટપકે છે? આ જગતમાં કરોડો લોકો નથી મળ્યું એવું મને અને તમને મળ્યું છે. આની જો ખુમારી ન થાય તો સમજી લેવું હજી પરમાત્માના શાસનને હું કે તમે પામ્યા નથી સાહેબ. આ અદ્ભુત વાતો એક સામાન્ય વ્યક્તિની ઓળખાણના કારણે આપણને કેટલું ગૌરવ રહે છે. પ્રભુ તારું શાસન મળ્યું, તારી વાતો મળી, વાતો સાંભળતા મારી આંખમાંથી આંસુ ટપકે એવું તારું શાસન મળ્યું. મને મારા આત્માની સાચી ઓળખાણ કરાવનાર, આ 4 ગતિમાંથી અટકાવનાર તું તારું શાસન જો ન મળ્યું હોત તો 4 ગતિમાંથી અટકી ન શકત. એક મુપત્તિનો વિચાર કરીને મુપત્તિનું પલ્લન કરો સાહેબ, તમારી આંખમાંથી આંસુ આવી જાય. આ મુપત્તિની વાતો સાંભળતા આંખમાંથી આંસુ આવે. સામાયિકની એક કરીમી ભક્તિનું વર્ણન સાંભળો, તમારી આંખમાં આંસુ આવી જાય. આવી અદ્ભુત વાતો અમે આજ સુધીમાં સાંભળી જ નથી. માનવતાની વાતો, અનુકંપાની વાતો આપણે ત્યાં બહુ આવે છે અને એનો નંબર બહુ છેલ્લો આવે. પરમાત્માની ઓળખાણ થાય ને એટલે તમારી હૈયામાં ખુમારી પડી જાય. મારી પાસે વિષમ કાળમાં 2 ચીજો છે, જીનબિંબ અને જીનાગમ. પરમાત્માનું આ અદ્ભુત શાસન મળ્યું. હજારો લોકો કેવી તપસ્યા કરતા હશે. બોમ્બેનો ખાલી સરવાળો તમે જુઓ ને, હજારોની સંખ્યામાં સિદ્ધિ તપ થતા હશે, હજારોની સંખ્યામાં વસી તપ ચાલુ હશે, હજારોની સંખ્યામાં સવારથી સાંજ સુધી ધર્મ ક્રિયા કરતા હશે. ઉપાસનો રીતે પગ મૂકવાની જગ્યા નહીં હોય.
તમે આટલું ન કરી શકતા હોય છતાં આ ધરતીના એટલા માટે ગુણગાન ગાઉં છું. આવા ટાઈમે 8 દિવસ માટે કેટલા એવા નાની નાની યુવા વર્ગના લોકો પોતાના બધા પરિવારનો નોકરીને ડોણ કરીને અને પરિશ્રમમાં રજા મળી જાય એટલા માટે 5-5, 7-7 દિવસ ભેગી કરીને આ દિવસોમાં રજા લઈને આરાધના કરવા માટે આવતા હોય છે. અને ત્યારે આ બધું સાંભળીએ કે અમારી પ્રવર્તન એટલે શું. તમે એ આ થોડું ઘણું તો કરી શકો. તમે આજે 8 દિવસ માટે નક્કી કરો કે મારે સાવર નહીં વાપરવું. અરગણ પાણી વાપરે ત્યાં રૂમાલ બાંધી દો, તમારું કામ થઈ જશે. અરગણ પાણીથી હું નાવું નહીં. ઉપાસ પરંપરા સાધ્ય વિધિમાં તો ત્યાં સુધી લખ્યું છે આપણું પાણી 48 મિનિટમાં સુકાઈ જવું જોઈએ. એ સંભવ નથી શકે ને? સંભવ છે? બારે નાવું, પરાતમાં નાવું અને પાણીથી નાવું એ સંભવ નથી આપણા માટે. કઈ વાંધો નહીં, પણ એટલું તો કરી શકીએ અરગણ પાણીથી હું નહીં વાપરું. અતિચારમાં સંવત્સરીનું બધાને પ્રતિક્રમણ કરવાનું હોય છે. આમાં કે ક્યાંય છૂટી છે? આમાં બધા પ્રતિક્રમણ કરવા વાળા. એમાં એક લખ્યું છે અરગણ પાણી વાવર્યું, રૂડી જેણા ન કીધી, અરગણ પાણીએ ઝીલ્યા. ઝીલ્યા શબ્દ છે કાઠિયાવાડી. સૌરાષ્ટ્ર ઝાલાવાડી હોય ને એ એમ કે ઝીલવા ગયો હતો. ક્યાં ગયો હતો? ઝીલવા ગયો એટલે નાવા માટે ગયો હતો. અરગણ પાણીએ ઝીલ્યા, લુગડા ધોયા, ખાટલા તાવડે નાખ્યા, ઝાટક્યા, જીવાકુલ ભૂમિ લીપી, વાસીગાર રાફી. આ બધા જે શબ્દો જ્યારે સાંભળીએ અને એક એક અતિચાર સાંભળો ત્યારે આપણને એમ લાગે કે આમાં તો સારું બધું આપણે કર્યું જ છે. આ બધું ક્યાં આપણો ઉદ્ધાર થવાનો? પણ આપણે સમજતા નથી માટે આ ભાવના જાગતી નથી. અમારી પ્રવર્તનનો અર્થ આ જ થાય. એક ખુમારી તે ક્યારે જાગશે? ફરીથી કહું છું, પરમાત્માના શાસન માટે તમે જ્યારે પરમાત્માના શાસનનો પ્રેમ અકબંધ થઈ જશે તો ખુમારી થઈ જશે. બાકી તો 8 દિવસના પરિશ્રમ પૂરા થઈ જશે. હું એ છૂટા ને તમે છૂટા. ક્યારેક ભગવાન જાણે, પરમાત્મા જાણે. પરમાત્માની કૃપા, પાછળ પરમાત્માની કૃપા અને સંઘની કૃપા તો બીજી વાર હું તમને જોવા મળીશ કે બાકી બીજી વખત પણ જોવા. અને હું તો તમને ખબર છે કે હું મારા કાર્યક્રમ જેવો પૂરો થાય છે મારી પાસે સમય નથી. હું તો નીકળી જાઉં છું. તમે મને એમ કહી દો કે 3 મહિના અમેરિકામાં રોકાવ તો મારી પાસે સમય નથી. મારી પાસે બહુ મોટી જવાબદારી છે. હું જવાબદારી લઈને બેઠેલો વ્યક્તિ છું. એટલે મારે એક સંસ્થા અને ટ્રસ્ટ લઈને બેઠો છું. એટલે મારે ગયા વગર છૂટકો નથી. મારી પાછળ 200 વિદ્યાર્થીનું ભવિષ્ય છે. એટલે 200 વિદ્યાર્થીનું ભવિષ્ય લઈને બેઠો છું. તો મારે મારું આ કર્તવ્ય છે. પણ આપણે જે 8 દિવસ ભેગા થયા એમાં મારું પણ એક લક્ષ્ય હોય કે હ્યુસ્ટન વાળા સંઘવાળાને જો મારા ઉપર ઉપકાર કરીને મને બોલાવ્યો છું તો 4 વસ્તુ એવી જીવનમાં એને યાદ રહેવી જોઈએ કે મેં આ કર્યું શું, પર્યુષણના માધ્યમથી શું પામ્યો. અમારે પ્રવર્તન આવ્યું જીવનની અંદર. આજે કંઈક તો એવું તમે આજ તો લાગે કે આટલા દિવસની અંદર 8 દિવસમાં આનાથી પ્રયોગ કરવાથી જીવો મરી જાય છે એ અમે ઉપયોગ નહીં કરીએ. બાથરૂમ છે ને, બાથરૂમ ક્લીનર આપવો છે ને કંઈક? મને ખબર નથી હોય, તમે પૂછજો પાછા આ પાડજો હોય તો મને કહેજો ને કે ના પાડજો. એવી કોઈ ચીજ અમે 8 દિવસ માટે ઉપયોગ ન કરીએ એનું તો કરી શકાય. જેની અંદર હિંસક પદાર્થો આવતા હોય એવા સાબુ વગેરે ઉપયોગ નહીં કરીએ. તમને તો ઇંગ્લિશ આવડે છે, મને તો ખબર નથી કે ખવાય કે ન ખવાય એ ખબર ન પડે. ટીકો જોવો પણ નીલું નિશાન દેખાય તો આપણે વાપરીએ કે ખવાય, નીલું લાલ નિશાન કે ન વપરાય. પણ તમે તો ઇંગ્લિશ વાંચો છો, તમને બધાને ખબર છે કે આ વપરાય આ ન વપરાય. એક નક્કી કરું, એક પણ અભક્ષ ચીજ 8 દિવસ માટે પેટમાં ન જવી જોઈએ. એક પણ અભક્ષ ચીજ ન તો એવી પ્રભાવના કરું, ન એવું કોઈને હું આપું. આને કહેવાય અમારી પ્રવર્તન. લોકો પૂછે, તમારું સર્કલની અંદર તમને પૂછે કે તમે 8 દિવસ આવું કેમ નથી કરતા, તો એને ખબર પડે કે અમારા ધર્મના અત્યારે પર્યુષણ ચાલી રહ્યા છે. અમે આ પર્યુષણના દિવસોની અંદર અમે આ ન કરીએ. ગોપીપુરા સુરતની અંદર તમે જાઓ, શાકભાજી વાળો પણ 10 દિવસ માટે એ શેરીમાં ન આવે સાહેબ. ગોપીપુરાની અંદર, સુરતની અંદર બધાને ખબર હોય કે 8 દિવસ માટે એક પણ જૈન શાકભાજી ન. કેવી સુંદર વ્યવસ્થા હશે. पाली नाम गाम तमे सांभळ्યું હોય. उदय राज्य तो पाली और जयपुर पास पास में बीच बीच में है, लेकिन पाली नाम जो गाम है ये पाली नामना गाम ની અંદર 36 કોમ 18 વર્ણ અત્યારે 8 દિવસ દુકાનો બંધ હોય, ફેક્ટરીઓ ચાલે છે. આ પેલું ગામ હિન્દુસ્તાનનું પેલું કયું ગામ? પાલી. ત્યાં કને પાશ્ચાત પરમાત્મા છે, નામ તમે જો
પાર્શનાથ પરમાત્માની આરાધના કરતા હોય તો નવલખા પાર્શનાથ. કયા પાર્શનાથ? નવલખા પાર્શનાથ. 8 દિવસ દુકાન બંધ. જેને સ્વીટની દુકાન છે, સ્વીટની દુકાન છે, એ 8 દિવસ પહેલા મીઠાઈ બનાવી રાખે. નવો કડાઈ નવી ન ચડાવે, નવું ન બનાવી શકે. ધોબી 8 દિવસથી કપડા ન ધોઈ શકે. કયું કામ? આપણે આવડું મોટું તો ન કરી, હ્યુસ્ટનનો તાકાત નથી આપણી, પણ આપણે આપણા ઘરમાં તો કરી શકીએ કે ન કરી શકીએ? 8 દિવસ માટે લાગે. અને એ પરિવારના સંસ્કાર બાળક જે આપણા ઘરે જેને જન્મ લીધો છે, જઈને ધર્મ બન્યો છે, જેને એને પણ એમ થાય શું પરમાત્માનું અદ્ભુત શાસન છે. આ અદ્ભુત શાસન માટે ગૌરવ ક્યારે થાય? જીવનમાં આપણે આચરણ કરીએ તો. મેં કાલે પણ વાત આપણે કરી હતી કે તમારે 8 દિવસ માટે એક નક્કી કરવું કે કોઈ 8 દિવસ માટે કોઈની હું ટીકા ટિપ્પણ નહીં કરું. કીધું તમને? કાલે આજથી ચાલુ થઈ જશે. કોઈનું પણ કંઈ પણ હોય પ્રશંસા કરવી અને કહેવાની પત્તી ફેરવી નાખી. બેનો તૈયાર? બોલો તો ખરા. તમે બોલો છો, ભાઈઓ તો બહુ ઓછા બોલે. હજી મારે એમને હાથે બહુ જામ્યું નથી. હવે 20-20 મેચ રમવી છે, પણ હવે થોડુંક સેટ થઈ જાય પછી વાંધો નહીં. આજ પહેલો દિવસ છે ને, સાંજ પડશે એ તૈયાર થઈ જશે. આજ નક્કી કરું કોઈને પણ. અને અહીંયાથી ગયા પછી, બહાર ગયા પછી, જ્યાં સુધી આ મોટી જે જગ્યા છે એની અંદર કોઈની ટીકા નહીં કરવી. અહીંયા એકાશના કરાવવાના છો? હાજી કરાવવાના. નક્કી કરશો ને કે આની અંદર અમે એક પણ ભૂલ નહીં કાઢી જમવા માટે બેસીએ. બોલો તો ખરા તમે, હાથો પાડો. નક્કી કરો. ભાણામાં જે આવ્યું હોય, કદાચ સ્વાદમાં કોઈ પણ ફેરફાર થયો હોય, તરત વિચાર કરવાનું, હું આ 5 આઈટમ 10 આઈટમ ખાઉં છું. ઓલે પેલા વરસી તપ ચાલે છે, પેલાને સિદ્ધિ તપ ચાલે છે, પેલાને 28 ચાલે છે, પેલા માસ્કમણ ચાલે છે. હે પ્રભુ, હું નથી કરી શકતો અને મીઠા માટે મારે ગરમ થવાય વાત બેસી ગઈ. બીજી વાત, જે વ્યક્તિઓએ આની અંદર બહુ મહેનત કરી છે એને કમસે કમ 2 શબ્દ કેવા જાશો. આપણી આદત નથી. પાછું એમ કહેશો અમે મહેનતાણું આપીએ છીએ ને, એવું તો નથી બોલતા ને. ત્યાં મારે બોલે અહીંયા ખબર નથી મને, એટલે મારે પૂછવું પડે. હાજી થેન્ક યુ કહેવા જાશો, આભાર. તમે અહીંયા કોણ બનાવે? વ્યવસ્થા કેવી રીતે છે? કોઈ બહારથી બોલાવી છે કે આપણા જ બહેનો હોય છે કે શું હોય છે? તો એ બહેનોને ધન્યવાદ દેવો કે અમારા માટે થઈને તમે પરમાત્માની પૂજા ગૌણ કરીને આ તમામ સાધર્મિક બંધુઓનો લાભ લેવા માટે થઈને તમે અહીંયા કને સવારથી આવીને આ અહીંયા સવારની વ્યવસ્થા તમે કરી રહ્યા છો. તમારો લાખ લાખ આભાર. આનું ઋણ અમે ઉતારી શકીએ એમ નથી. આટલું બોલવા જાશો? બોલો તો ક્યારે ગયા? તો તમે કઈ વાપરીને આવ્યા હશો. નૈનાબેન કહે છે એટલે મને પાણી ન પીધું છતાં કિયાવે એનો મતલબ દેખો ઓલાને કેવો ઉત્સાહ આવ્યો હશે. પાણી વાપરવું નતું, નહીં તો ઘણી વાર એવું થઈ જાય. આપણા માટે કડક ચાય આવી જાય, બીજા માટે નબળી ચાય, અને પછી ઈશારો કરી થોડી કડક, એટલે ઓલી કડક આપી ગયા. હવે આપણે ધન્યવાદ કેવા જઈએ એમ તો બરોબર છે કે આપણા માટે સ્પેશિયલ આવ્યું એટલા માટે, પણ હવે નક્કી કરવું કે આમાંથી એક પણ નવી ચીજ નહીં બનાવી. અને જે પ્રકાર મીઠું હોય તો મીઠાની અંદર ઓછું હોય કદાચ સમજો તો એની અંદર મીઠું નાખવું નહીં, ઉપરથી કોઈ ચીજ ઉમેરવી નહીં. આ એટલા માટે આ તપશ્ચર્યા છે. બહુ તમને કોઈ પૂછ્યા તપનો કયા પ્રકારમાં આવે? હવે પ્રશ્ન પૂછો. હાજી સત્યાગ વિગત્યા વૃત્તિ સંક્ષેપ તપાચારના જે 12 ભેદમાંથી છે એકમાંથી આ એક ભેદ છે. વૃત્તિ સંક્ષેપ નાનકડી આરાધના 8 દિવસ માટે કરી લઈએ. ઓલાને એમ થાય આપણા માટે કોઈ જગ્યા પણ આપી દે તો આભાર કહીએ છીએ. અને તમારી તો આ ધરતી છે, વારંવાર થેન્ક યુ કહેવાની બહુ આદત છે ને. કોઈ તમને જગ્યા આપી દે, ઉદયભાઈ આપકે लिए कोई खुशी खाली कर दे, आप क्या बोले? थैंक्स. આવું તો બોલો ને. આવી જો આદત તમને હોય તો તમે ઓલા તો આપણું તો ભગવાનનું શાસન છે. આપણા માટે કોઈ નાનકડો ઉપકાર કર્યો હોય. હવે એક પ્રશ્ન પૂછું, આપણી બહેનો ના આવતી હોય અને તમે એના માટે લાવ્યા હોય, કામ માટે લાવ્યા હોય અને માત્ર પેમેન્ટ ચૂકવવાનું હોય તો તમે આભાર વ્યક્ત કરવા જાઓ કે નહીં? હાજી જોરથી બોલો. કંઈક મને ખબર નથી પણ તમે બોલશો તો જ ખબર પડશે. હાજી જવું જોઈએ. એ ઉપકાર છે મોટો, એની મજબૂરી છે, એને પૈસા લેવા પડે છે. એને પોતાના પરિવારનું સુખનો ત્યાગ કર્યો છે.
તમારા માટે 5-6 વાગે પેટ છે એટલે કરવું તો પડશે. એને પરિવારના છોકરાને બીજાના ભરોસે સોંપીને આવ્યા છે. એની વ્યવસ્થા પોતાની બગાડીને અહીંયા કને આવ્યા છે. હવે એનો આભાર માનવો જોઈએ કે ન માનવો જોઈએ? આ સમજાય ક્યારે? વ્યાપારી વાણિયા બુદ્ધિ છોડીએ તો. શું બોલ્યો? આ વાણિયા બુદ્ધિ અહીંયા કને છે ને આપણે ધર્મ ક્ષેત્રની અંદર એકાદ રાખવાનું. અહીંયાથી બહાર ગયા પછી વાણિયા બુદ્ધિ અપનાવી અને જેવા આ ક્ષેત્રમાં આવીને એટલે વાણિયા બુદ્ધિ બન. પાકું? નક્કી? અહીંયા કને વિચાર કરે કે આપણે તો એમ તો જેટલું અમે તમને કીધું બંને હાથે દેવા વાળા મળવા જોઈએ. બંને હાથે ઉદારતાથી દેવા વાળો મળે તો કામનું. તમને ખબર છે અમારી પ્રવર્તનની વાતમાંથી વાત કરતા કરતા સાધર્મિક ભક્તિ બીજું કર્તવ્ય લઈ લઉં. સાધર્મિક ભક્તિ એટલે શું? સમાન જેનો ધર્મ છે, જેનો નવકાર મંત્ર રૂપે ગણી રહ્યા છે અને પરમાત્માના શાસનને પામેલ એવું કોઈ પણ હોય, હ્યુસ્ટનમાં કોઈ પણ નવરો વ્યક્તિ હોય, એ તમારી પાસે આવી શકે ખરો? પ્રશ્ન 1 કે ફોરમ ભરવું પડે? મને ખબર નથી, હું પૂછું તમને પ્રશ્ન. રામચંદ્ર સુરી મહારાજા એમ કહેતા હતા, રામચંદ્ર સુરી મહારાજા દુનિયામાં પેલો સાધર્મિક તો માંગવાનો જ નથી, પણ તમારું કર્તવ્ય એ છે કે એની ઇજ્જત ખરાબ ન થાય એવી રીતે ખાનગીમાં એ રીતે આપે. આને કહેવાય સાધર્મિક ભક્તિ. એની બધી બાયોડેટા તમે લઈ લો ને જાહેરમાં કરો કે આને આપ્યા આટલા આપ્યા, એ સાધર્મિક ભક્તિ શબ્દ કહેવાય? ઈગો. એની ઇજ્જત ખરાબ કરીએ. આપણને પુણ્ય છે, આપણે પૂર્વ ભાવમાં એવું કંઈક કરીને આવ્યા છીએ જેથી આપણને સંપત્તિ મળી છે. ખ્યાલ આવે તમને? સંપત્તિ ત્યારે મળી છે. તો સાધર્મિક ભક્તિ, તમને ખબર છે કલ્પેશભાઈ નું નામ અમદાવાદમાં કલ્પેશભાઈ કેટલા કરોડ આપ્યા? 50. જોરથી આ બેનો તો કોઈ બોલતા નથી. 50. પૈસા આપવાની વાત આવે બેનો નથી બોલતા, એવું છે કે આમ તો ઘણું બધું બોલતા હતા. 51 કરોડ રૂપિયા હજી આપવાનું ચાલુ છે. કેવી રીતે આપ્યા? આ દ્રષ્ટાંતને ભરતા ભરતા તમે મગજમાં વિચાર કરજો કેવી રીતે પૈસા અપાય, સાધર્મિક ભક્તિ કેવી રીતે કરાય. મને યાદ છે હું બેલગામની અંદર 1982 યા 83 પર્યુષણ કરાવવા માટે ગયો. બેલગામ નામ સાંભળ્યું છે? કર્ણાટકની ધરતીનું ગામ. મહારાષ્ટ્રની બોર્ડર ઉપર ને કર્ણાટકની શરૂઆત ઉપર બેલગામ નામનું ગામ. હવે તમને ખબર છે પર્યુષણના દિવસો એટલે લોકો બધા જમવા માટે સવાર બપોરે સાંજ લાઈન લાગી હોય. બોલા ભાઈ કે ગુરુજી મેરે ઘરે આएंगे, वो કે મેરે ઘર पे आएंगे. એમાં એક ભાઈ છે એવા માણસની આંખમાં આંસુ, રોજ મળવા માટે ત્યાં ઊભા રહે અને એ માણસ પાછા મળ્યા વગર જતા રહે. એમ 4-5 દિવસથી પછી પેલા ભાઈને મેં જોયા કે પેલો ભાઈ આવે છે ને મળે છે, મળવું તો છે પણ મળી શકતા નથી. એના ભાવ, એના વ્યવહારમાં એવું લાગે છે. તો मैंने पूछा भाई કેમ ભાઈ તમે આવતા નથી? તો કે ભાઈ मैं तो गरीब हूँ, मेरी उस समय जमाने की बात 250 रुपया कमाता हूँ, 250 रुपया મારી કિંમત છે. હું રિક્ષા ચલાવું છું, જઈને છું, પ્રવચન સાંભળવા આવું છું. બધા લોકો તમને ગાડીઓમાં લઈ જાય છે, મને ગાડી તો મારી પાસે છે નહીં, રિક્ષા વાળો માણસ છું. હું આ સંઘવાળાને કેવી રીતે કહું કે મારે ઘરે એમને મોકલજો? એની આંખમાંથી સાહેબ આંસુ. ને તમારી પાસે મોટા મોટા ધુરંધરો નામ લખાવી ગયા હશે, મારો નંબર ક્યાં આવશે? હું કયા ટ્રસ્ટીને વાત કરું? મને ખબર છે હું સભ્ય છું પણ હું ગરીબ છું, મારા કપડાં ફાટેલા છે, મેલા ઘેલા કપડાં છે, રિક્ષાનું કામ કરું છું. આ કહેતા મને શરમ આવે છે એટલે હું ત્યાંનો રાહ જોઉં છું. એની આંખમાં આંસુ જોઈને હું ટ્રસ્ટીને મેં બોલાવ્યા. પેલા ભાઈને મારે ત્યાં જમવા માટે જવું છે, તમે ગમે તેનું કેન્સલ કરો પોસાશે. નહીંતર પેલા ભાઈને એમ થશે કે આ બધા ગુરુજી છે બધા ભાષણ દેવામાં તો હોશિયાર છે, આ કઈ આચરણમાં તો હાવ જીરો છે. આ મારા શાસનની ઇજ્જત કરાવી ન થાય. લોક બધા જેવો મને ન ગણી નાખે. હું એના ઘરે જઈશ અને એના ઘરે હું ગયો ભાઈ. આપ કલ્પના કરજો કે એના જે ભાવ અને ઉઠ્યા પછી એ જમાનામાં 1982-83 11 રૂપિયા મારી સાથે 3 બીજા વિદ્યાર્થીઓ હતા, 11 રૂપિયાનું બહુમાન કર્યું. એની આંખમાંથી ચોધાર મને કે મારી પાસે શક્તિ નથી, હું તમને આપી નથી શકતો, પણ 11 રૂપિયાનું કવર તમે લઈ લો. મને એમ તો આ તરફ 11 રૂપિયા નથી, 11 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. હયું ભરાઈ જાય. આ તો ભગવાનનું શાસન છે. અહીંયા પુણ્ય શ્રાવકની પેલી પ્રશંસા સાહેબ થાય છે. કોની? શું બોલ્યો? તમને સાધર્મિક ગમે છે? સાધર્મિકની વ્યાખ્યા શું? કલ્પેશભાઈ મોતની પથારીએ પડ્યા છે, બાયપાસ સર્જરી કરાવવાની હતી. વિચાર આવ્યો આવતીકાલે હું જીવીશ કે નહીં જીવું. ડોક્ટરે કીધું છે તમે જીવવાની કોઈ ગેરંટી અમે ન આપી શકીએ. એને વિલ વસિયતનામું બનાવ્યું
જેને વસિયતનામું ગુજરાતી કહેવાય અને વિલ શબ્દ ઇંગ્લિશ કહેવાય, અને એમાં લખીને ગયા. એમાં એમને 50 લાખ 1 કરોડ રૂપિયા અલગ કરી નાખ્યા કે આ ધર્મ સારા. પત્નીને બોલાવ્યા, છોકરાઓને બોલાવ્યા, એને પૂછ્યું કદાચ હું ગુજરી જાઉં તો મારા 1 કરોડ રૂપિયા સારા માર્ગે આ દ્રવ્યમાં આ ક્ષેત્રમાં તમે વાપરજો. આ ભાવના બતાવી. પરિણામે થયું ઓપરેશન સક્સેસ થઈ ગયું. કોની વાત કરું છું? આ તમને આ દ્રષ્ટાંત સાંભળ્યા પછી હૈયું નાચવા માંડે. આપણે કંજૂસ છીએ, હાથ જલ્દી છૂટતો નથી, છૂટતા પહેલા ધ્રુજે છે. જ્યાં લાગે છે કે આમાં મારું નામ વાવા થશે, એ વાવાને હવા હવા કરતા આપણે ઉતારી નાખીએ છીએ. દેતા સંકોચ થાય છે. દઈએ છીએ તો કેવી રીતે દઈએ છીએ? સમજાય છે મારી વાત? કલ્પેશભાઈ ઊંચા થયા, આગળનો આંકડો વધતો ગયો, આગળનો આંકડો વધતો ગયો. એમને નક્કી કર્યા કુમારપાળભાઈ શાહ અમદાવાદની અંદર ધોળકાવાળા કલિકુંડવાળા જેને કહેવાય એ કુમારપાળભાઈને બોલાવ્યા. એ એના ધર્મગુરુ કહેવાય. એને બોલાવ્યા અને વાત કરી કે મારી તબિયત સારી થઈ છે, લોકોને દુઆ મને મળી છે, આ પૈસા તાત્કાલિક વાપરી નાખો. કુમારપાળભાઈએ નક્કી કર્યું પહેલા એક કામ કરો, બધાથી પહેલા કયા ક્ષેત્રમાં જાઓ. આ કુમારપાળભાઈના શબ્દો બહુ તમે. એમણે આ જગતમાં વિદ્યાદાન દેવાવાળી, સમ્યક જ્ઞાન દેવાવાળી એ સંસ્થાઓને પકડવાનું ચાલુ કર્યું. પેલા મહેસાણા પાઠશાળામાં, બીજી આવી નાકોડાની પાઠશાળામાં. નાકોડાની પાઠશાળામાં મને ખબર છે એક જ દિવસમાં 15 મિનિટમાં દરેક વિદ્યાર્થીઓને કુલ મળીને 41 લાખ રૂપિયા પ્રશ્નમાં લખાવ્યા નથી. આ વિદ્યાર્થીઓના ઘરે ગયા. એમાં જેટલા જૂના વિદ્યાર્થીઓ હતા, 6 કર્મગન, 2 બુક, પ્રાથમિક ગણતા ભણેલા હતા, એમને 1 લાખ રૂપિયા, શિક્ષકોને 2 લાખ રૂપિયા, અને એના પછીના જે વિદ્યાર્થીઓ હતા ઓછામાં ઓછા 11,000 રૂપિયા આપીને 41 લાખ રૂપિયા આપ્યા. અનુમોદના તો કરવા જેવી નથી. આવી હિન્દુસ્તાનભરમાં જે જે સંસ્થાઓ હતી ત્યાં ગયા. એના પછીનું કામ કર્યું, પૈસા વધ્યા, સ્વસ્થ સારું થઈ ગયું. ગામડામાં જવાનું ચાલુ કર્યું. ગામડામાં દેરાસરો હોય એમાં સાધર્મિક બંધુઓ. હવે તમે પ્રશ્ન પૂછું કે પેલા સાધર્મિક બંધુઓ કેમ ગામડું છોડ્યું નહીં? પ્રશ્ન તો કે એની કેપેસિટી નથી, સિટીમાં જવાની તાકાત નથી. નાનકડો ધંધો લઈને બેઠા હતા. એ ઘરમાં ગયા તો સાધુ સાધ્વીને સાચવે કોણ? એ જ્ઞાની. જેના ઘરે કઈ ઓછી વ્યવસ્થા છે એના ઘરના તમે ગામડામાં કોકના ઘરે તમે જાઓ તો ખરા ભાઈ. કદાચ એને ત્યાં પલંગ સારો ન હોઈ શકે, ગાદલા સારા ન હોઈ શકે, પણ એક વાત તમને કહું છું, ભાવમાં કોઈ કમી ન. આ વાત સાચી ખોટી? આ ધરતી છે સાહેબ, ધરતી. અને એ ધરતીની અંદર ગયા. કોઈ ઘરમાં 5 ઘર, કોઈ ગામમાં 7 ઘર, કોઈ ગામમાં 3 ઘર. એને બોલાવવાનું, એને પેલે કોઈને કહેવાનું નહીં, એમના ઘરે જવાનું, એને પગે લાગવાનું. દાન આપવાની કળા તો દેખો સાહેબ. આ કલ્પેશભાઈની વાત કરું છું. હું તમને જૂના જમાનાની વાતો કરતો તમને એમ કહેતો કે સાહેબ એ તો 2500 ને 2200 ને 2000 1000 1500 ને 1200 એ વર્ષ પહેલાની વાતો છે. અત્યારે કોઈ નવું દ્રષ્ટાંત હોય તો આપો. આ અત્યારની સત્ય ઘટના, આ સાધર્મનું આજે કર્તવ્ય છે, એટલા માટે હું આ વાત કરું છું. કલ્પેશભાઈ ત્યાં જાય, સામના વ્યક્તિને ઉપર આસને બેસાડે, એને તિલક કરે, એના પગમાં લાગે. કોને પગે લાગવાનું? સાધર્મિકને. 1 કરોડાધિપતિ વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિને જેના કપડાના ઠેકાણા નથી, 2 દિવસ કદાચ નાતો હશે, એના ઘરના અંદર તમે જુઓ તો તમને ખબર છે આગળના જમાનાના ગારવાળા ઘર હોય, સિમેન્ટના ઘર પણ ન હોય, બેસવા માટેનું આસન પણ ચોખ્ખું ન હોય. એમાં કલ્પેશભાઈ જાય, એના ઘરનું કાંઈ નહીં લેવાનું, એને પગે લાગવાનું. લાખ રૂપિયા પેલા એને આપવાના, 1 લાખ રૂપિયા બધા નાખ્યા. છેલ્લે હમણાં 3 મહિના પહેલા જાલોર જિલ્લાના 150 ગામની અંદર પોતે ગયા. કેટલા ગામમાં? જાલોર જિલ્લાની અંદર. જાલોર જિલ્લો એટલે ઉદયભાઈ, નાકોડાની બાજુમાં જોધપુર જિલ્લો, જાલોર જિલ્લો, પાલી જિલ્લો. એમાં એ પાલી જિલ્લાનું ગામ, જાલોર જિલ્લાના ગામ 122 ગામ લગભગ ગામમાં ફર્યા. એમાં જે વ્યક્તિઓ ત્યાં ગામડામાં રહ્યા છે એ બધાના ઘરે આવી રીતે જવાનું અને પેલાના ઘરે જઈને 1 લાખ રૂપિયા આપવાના, પગે લાગવાનું. આ તમે અનુમોદનને સાંભળ્યા પછી તમારા હૈયામાં શું ભાવ આવ્યા એ પ્રશ્ન. આ દ્રષ્ટાંતને સાંભળ્યા પછી આ જીવતું જાગતું દ્રષ્ટાંત. એ એવું નથી કે 2 મહિના, અત્યારે પણ આ જ કામ ચાલુ છે. અત્યારે ચાલુ જ છે કામ.
51 કરોડ રૂપિયા. અને સંપત્તિ પુણ્યથી હોય ને સાહેબ, તો તમે એક ફોન કરો ને કરોડ રૂપિયા કમાઓ. અને પુણ્ય જો ન હોય તો સવારથી સાંજ સુધી મજૂરી કરો, મહેનત કરો, અને પૈસા દુનિયામાં અમેરિકામાં જેટલા આયા બધા સુખી છે. પ્રશ્ન પૂછું છું છે હોય તો ઉત્તમોત્તમ. એટલે અહીંયા બોલો ને, કોઈ માણસ આપણો સમાજનો કોઈ માણસ નબળો નહીં. આ વાત પાકી उदय भाई? ये बात सही है बिल्कुल. मैंने ये कहा कि यहाँ पे जितने लोग अपने समाज के होंगे, चारों फिरकों में से कोई भी हो, कोई भी बंदा कोई गरीब नहीं होगा. ये बात पक्की? ऐसा हो ही नहीं सकता, नहीं हो सकता. भले मैं जानता नहीं हूँ, घट घट के गांव के पानी तो पीता हूँ, तो मुझे ये तो पता है उनकी भी समस्या होती है, नहीं होती. अब उसकी जो समस्या आती है, कई बार तो लोग यहाँ करने मुश्किल सहन करने वाले. मैं शिकागो जब गया तो मैंने देखा, सुना ये जब बातें सुनने में आई तब मुझे ध्यान में, ये लोग घर पे में गया हुआ, तब मुझे पता चला होता है. देखिए यहाँ की व्यवस्था, भगवान की यह कृपा है. यहाँ कैसा भी $1000 में आदमी काम चलाना चाहे तो चला सकता है. यहाँ पे इंडिया में नहीं चाहिए, यहाँ चला सकता है. क्यों? तो यहाँ की व्यवस्था का तंत्र ही ऐसा है कि कुछ न कुछ व्यवस्था ऊपर वाले को देनी, ऊपर वाला એટલે यहाँ की सरकार वो देनी ही पड़ती है. આ દ્રષ્ટાંતે સાંભળ્યા પછી જીવનમાં એક નક્કી કરજો કે સાધર્મિક ભક્તિ. તમે આવા નાના ગામડામાં જાઓ ને, ઇન્ડિયા જ્યારે પધારો છો, ગામડામાં જાઓ તમે, તમારું દેરાસર આપણા બાપ દાદાઓએ બનાવેલા દેરાસરોને સાચવીને બેઠા છે. એ આપણા ઉપાસરો સાચવીને બેઠા છે. વિહાર કરતા સાધુ સાધ્વી આવે છે, એની વ્યવસ્થા કરે છે. અને એટલા બધા ઉત્કૃષ્ટ ભાવથી એના ચહેરો બદલાતો નથી સાહેબ. સાધુ સાધ્વી 15 ને 20 સાધુ સાધ્વી હોય, એની સાથે કામ કરવા વાળા 10 હોય. એમનો ખોરાક પાછો માર સાહેબ કરતા 3 ગણો હોય. અને એટલી બધી પ્રસન્નતાથી બોલાવે જાણે એને ઘરે સબરીને ઘરે રામ પધાર્યા. કોણ પધાર્યું? આપણા ઘરે 4 દિવસ મહેમાન આવ્યો તો કંટાળી જાવ શું થાય? અને એમાં પાછો કચકચીયો સ્વભાવ હોય તો એ પાછું ઘણા પ્રકૃતિ એવી હોય, પ્રકૃતિના કારણે તમે દુઃખી થઈ જાઓ. દુનિયામાં આવું બને કે નહીં? ઘરમાં એકાદ એવું પ્રકૃતિ વાળો માણસ મળી જાય, તમે દુઃખી કે સુખી? કઈક સલાહ તમને આપે, ચાહે તમે એના ટેસ્ટ ની બનાવ્યું હોય તો એમ કે કપમાં આપી હોત તો. હવે એની પ્રકૃતિ છે અને એ પ્રકૃતિને સહન કરવું, એનું નામ જ આરાધના. એનું નામ આવે, પેલું આવ્યું અમારી પ્રવર્તન, બીજું આવ્યું સાધર્મિક ભક્તિ. સાધર્મિક ભક્તિ સમાન ભક્તિ. શાસ્ત્રકાર ભગવંતો એમ કે છે, આ જગતમાં જેટલા ધર્મ અને એક બાજુ સાધર્મિક ભક્તિ, શ્રેષ્ઠ કયું ખબર તમને? સાધર્મિક. આ સાધર્મિક છે ને તમને બધી ઈચ્છા થાય છે. આ સાધર્મિક છે, તમને તમારી ઈચ્છા ન થતી હોય તમને કોઈ પ્રેરણા કરીને લાવે છે. તમે આજે વ્યાખ્યાન સાંભળ્યું, તમને ગમ્યું તો બીજાને કોઈને પ્રેરણા કરશો. ભાઈ સાંજે વ્યાખ્યાનમાં આવજે, તમને સમજાશે, 2-4 વાતો તમને મળશે. દલાલી કરશો? ઈમેલ, મને ખબર નથી તમે ઈમેલ કરો કે ફોન કરો? બોલો તો ખરા. મફતમાં શું થાય? ઈમેલ થાય કે ફોન થાય? બંને થાય તો બંનેમાંથી એકનો ઉપયોગ કરજો. 8 દિવસના વ્યાખ્યાનો કંઈક પામી જશે તો એનું મને ને તમને બંનેને આને કર્મ આપણું પુણ્ય ઉપાર્જન થશે, પરમાત્મા શાસન પ્રત્યેનો પ્રેમ જાગશે અને એના સિવાયના કર્તવ્યો આપણે પાછા પૂરા કરશું. અત્યારે કલ્પસૂત્ર જે ભગવાનનું આગમ, પરમાત્માની વાણી ગણધર ભગવંતોએ ગૂંથી, જેના માટે હું અને તમે તરસતા હતા. પર્યુષણનો પહેલો દિવસ છે, ચોથા દિવસથી આ પ્રવચન ચાલુ થશે. આ એનો પ્રકાર છે. તો કલ્પસૂત્રને, ભગવાનની વાણીને, ભગવાનની પ્રતિમા, સાંભળજો શબ્દ શું બોલું છું, પરમાત્માની વાણી અને ભગવાન બેમાંથી કોઈ ફરક નથી. પેલો શરીર રૂપી દેહ છે, આ શબ્દ રૂપી દેહ છે. આ કયો દેહ છે? જેટલો શબ્દ રૂપી દેહની મહત્તા, તમે જેટલી પરમાત્માની પૂજા કરો એના કરતા વધારે મહત્વ આનું શબ્દ રૂપીનું છે. કારણ કે શબ્દ છે તો પરમાત્મા તમે ઓળખાવશે, શબ્દ છે તો સાધુ સાધુ ઓળખાવશે, શબ્દ છે તો પરમાત્માના સાધર્મિક ઓળખાવશે, શબ્દ છે તો આત્માનું કલ્યાણ કરાવશે. એવા આગમને પરમાત્માના સાથે લઈને જે ભાગ્યશાળીઓ ત્રણે જેને ચડાવો લીધો છે
એની સાથે આપણે બધા જશું, 3 પ્રદક્ષિણા દેશું, મંગળ ગીતો ગવાશે. મંગળ ગીતો ગાતા ગાતા તમને ખબર છે આમાંથી પુસ્તક વાસી ન રાખીએ રે લાલ, ઓછવ કરીએ અને કરે ભવિક જન, ઢોલ દામણ ફેર્યા રે લાલ, મંગળ ગાવો ગીત રે ભવિક જન, ભાવ ધરીને સાંભળો રે લાલ. આવું આ કલ્પસૂત્રને તમે લાવવાનું છે. એટલે પછી ત્યાં સુધી વાત લખ્યું સોના રૂપાના ફૂલડે વધાવો. આ કોને? કલ્પસૂત્રને. કલ્પસૂત્રને પૂજો રે, નવ વખાણ વિધિએ સાંભળતા પાપી મેવાસી. નવ વખાણ એટલે નવે નવ વ્યાખ્યાનને પર્વતના પરિષદે કલ્પસૂત્રને સાંભળે છે. ક્યાંક ને ક્યાંક એમ લાગે છે હું જે ભટક્યો છું એમાંથી હું મારા સ્વસ્વરૂપમાં આવી રહ્યો છું. એવી ભાવનાની સાથે અત્યારનું પ્રવચન આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે હવે આગળનો કાર્યક્રમ કોણ પ્રકાશશે, શું કહેવાના છે? 4 નામ વાંચું છું, એ બેનો આગળ આવી જાય.